હરે કૃષ્ણ. ફરીથી એક વખત અને માફી ચાહું છું કે આ થોડુંક વાર થઈ આના માટે 10 મિનિટ જેવું લેટ થયું. બધા ભક્તોને છે ને વેલકમ. શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલ ઇસ્કોન મેંગલુર કુલાઈ તરફથી ભક્તિ સદાચારમાં આપ સૌનું સ્વાગત છે. આપણો આજનો જે ટોપિક છે એ છે વૃત્તાસુર દ્વારા સ્તુતિ. આ સ્તુતિ લેતા પહેલા આપણે મંગલાચરણ લઈ લઈએ. ભગવાન પ્રભુજીને યાદ કરીએ, આપણા ગુરુજીને યાદ કરીએ. તો ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતન येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले श्रियं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्दे श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांच श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथविन्तं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादा सहगण ललिता श्रीविशाखावितांच. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे. हरे कृष्ण हरे सर्वने कृष्ण माताजी. हरे कृष्ण सर्वने दंडवत प्रणाम. हरे कृष्ण माताजी. हरे दंडवत कृष्ण प्रणाम. हरे कृष्ण दंडवत प्रणाम. हरे कृष्ण माताजी. દેખાય છે પ્રભુ માતાજી? પ્રભુજી બધાને કૃષ્ણ screen માતાજી, દેખાય છે? દંડવત હરે પ્રણામ. કૃષ્ણ હરે કૃષ્ણ. હા માતાજી દેખાય છે. ઓકે હરે કૃષ્ણ. તો આજનું જે આપણું જે આજનો લેક્ચર છે એ છે વૃત્તાસુર દ્વારા સ્તુતિ. પહેલા તો આપણે એ જોઈ લઈએ કે વૃત્તાસુર કોણ હતો. કે વૃત્તાસુર જે અસુર હતા તો શા માટે આપણે આમ તો અત્યારે આપણે જેટલી બી ભાગવતમની સ્તુતિ છે એ બધામાં ગોપી ગીત છે, બ્રહ્મ સંહિતા આપણે લીધું. એના પછી ગર્ભ દ્વારા જે બાળક છે એની જે સ્તુતિ થાય છે એના વિશે આપણે વાત કરી હતી. પછી ચિત્રકેતુ રાજાની સ્તુતિ થઈ ગઈ ને. હરે કૃષ્ણ. ના માતાજી નથી થઈ. અચ્છા બાકી છે એમની. એટલે આપણે બીજી છે ગોપી ગીત હવે આવશે, હમણાં બ્રહ્મર ગીત આવશે. એના પછી પ્રહલાદ મહારાજની સ્તુતિ આવશે. પછી દેવો દ્વારા ભગવાનની સ્તુતિ છે. આ બધા જે છે બધા શુદ્ધ ભક્તો છે. આપણે જે વાત કરી હતી કે શુદ્ધ ભક્ત છે, કે શુદ્ધ ભક્ત એટલે કે જેમને નિરંતર ભગવાનનું ચિંતન કરે છે અને નિરંતર ભગવાનના જે પાર્ષદો કહેવાય છે કે એ રીતે. પણ આજની જે સ્તુતિ છે વૃત્તાસુર. વૃત્તાસુર એટલે એક અસુર. અસુરની અસુર પણ જે છે કે જેનો જન્મ જ થયો તો ઇન્દ્રને મારવા માટે, ઇન્દ્રની જોડે યુદ્ધ કરવા માટે, દેવોને મારવા માટે. અને એને પણ ભગવાનની સ્તુતિ કરીને એને પણ જે ભગવાનનું જે છે એમને દર્શન પ્રાપ્ત કર્યું હતું. તો આપણે આજે એની વાત કરીશું. અને મેં આ સ્તુતિ જે છે એના માટે સિલેક્ટ કરી કેમ કે આપણે બધામાં છે ને હજી મને બીજા બધાની ખબર નથી પણ મારામાં હજી પણ આસુરી ગુણો છે. આસુરી ગુણો એટલે કે જે આપણે કહીએ ઈર્ષા છે, મોહ છે, રાઈટ, ગુસ્સો છે, કામ, આપણને કોઈ વસ્તુની આપણને ઈચ્છા થાય તો એની વાત છે. તો આ બધા આપણા માટે એક આસુરી ગુણો છે. તો હજી બી મારામાં છે, એવું નથી કે નથી. એટલા માટે મને એમ થયું કે હું આ વૃત્તાસુરની જે સ્તુતિ જે છે
એ હું એક વખત વાંચું, કરું, સમજું અને એનાથી જે બી મારામાં જે બી ગુણો છે એને હું થોડા દૂર કરું અને જોડે જોડે હું એટલી સમજાવું કે જેથી તમને બી થોડું જે બી તમારામાં બી જે થોડા ઘણા અગર હોય અસુરી ગુણો તો તમારામાંથી બી થોડા ઘણા દૂર કરવામાં તમને હેલ્પ મળે. એટલા માટે આપણે વૃત્તાસુરની સ્તુતિ જે છે એને સિલેક્ટ કરી હતી. તો સૌથી પહેલા આપણે એ વિશે વાત કરું કે વૃત્તાસુર કોણ હતો, કે વૃત્તાસુર જે છે એનો જન્મ કેવી રીતે થયો હતો. તો દેવ અને દાનવો વચ્ચે યુદ્ધ તો થયા જ રાખતું હતું. આપણને ખબર જ છે કે જેમ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય છે એમ દેવ અને દાનવો વચ્ચે પણ યુદ્ધ થયું રાખતું હતું. એમાં જ્યારે બી દેવો જીતી ગયા હતા એટલે દેવોના જે રાજા છે, દેવોના રાજા આપણે કહીએ ઇન્દ્ર, એટલે ઇન્દ્રને શું થઈ ગયું હતું, એને અભિમાન આવી ગયું હતું કે હું બધા દાનવોને મારી શકું છું અને એમ કરીને એ સ્વર્ગમાં એનું જે બી આપણે કહીએ ને, જ્યારે આપણે કોઈ વસ્તુ આપણે જીતી જઈએ એટલે આપણે સેલિબ્રેશન કરીએ, પાર્ટી કરીએ, તો એમ એ સેલિબ્રેશન કરતો હતો અને એમાં એમના જે ગુરુ જે છે બૃહસ્પતિ એ આવ્યા હતા પણ એમને ધ્યાન ના આપ્યું એટલે બૃહસ્પતિ જે ગુરુ છે એમને ગુસ્સો આવ્યો અને જતા રહ્યા. પછી રાજા ઇન્દ્રને ખબર બી પડી કે મેં આવી રીતે એમનું અપમાન કર્યું છે અને અપમાનના લીધે એમને ખબર પડી કે બૃહસ્પતિ રાજા જતા રહ્યા છે. તો એના માટે પછી એમણે ગયા બ્રહ્માજી પાસે કે બ્રહ્માજીને પૂછ્યું કે હવે હું શું કરું, રાજા મારા ગુરુજીને હું પાછા લાવવા માટે હું શું કરું, કે કેવી રીતે લાવવું, એમ કરીને મને માર્ગદર્શન કોણ આપશે. તો ત્યારે પછી બ્રહ્માજી એવું કીધું કે અત્યારે તો બૃહસ્પતિ રાજા આવશે નહીં, પણ એક કામ કરો, તમે જે વિશ્વરૂપ રાજા છે, જે ત્વષ્ટા જે ઋષિ હતા, એમના જે ઋષિ જે હતા એમના પુત્ર વિશ્વરૂપ ઋષિ, વિશ્વરૂપ, એમને તમે તમારા ગુરુ બનાવો. એટલે એ બધા જ દેવો ભેગા થઈને વિશ્વરૂપ ગુરુ પાસે ગયા અને વિશ્વરૂપ ગુરુને એમને પ્રાર્થના કરી કે તમે અમારા દેવોના ગુરુ બનો અને આખી વાત જણાવી. એટલે વિશ્વરૂપે પણ વિચાર્યું કે ચલો ગુરુ બનીએ, એટલે ગુરુ બની ગયા, એમની વાત માનીને એમના ગુરુ બની ગયા. હવે ગુરુ બન્યા એટલે યજ્ઞ બી કર્યો એમણે, દેવોને જીતવાડવા માટે યજ્ઞ કર્યા હતા. આપણને ખ્યાલ છે જ્યારે બી કોઈ યુદ્ધ થાય એટલે કોઈ શસ્ત્ર મેળવવું હોય કે કશું બી આપણને એ વખતે એવું હતું કે કોઈ બી જગ્યાની સ્થિતિ કરવી હોય. હરે કૃષ્ણ. હા માતાજી. હરે કૃષ્ણ માતાજી. સ્ક્રીન શેર મતલબ નથી હા, દેખાય. એટલે હજી વાર્તા કહેતી હતી એટલા માટે હું કરી દઉં છું. હા બસ બસ હવે દેખાય. હા હા, તો એમણે છે ને એટલે પ્રભુજી એટલે યજ્ઞ કર્યા. હવે જે વિશ્વરૂપ જે ઋષિ હતા ને, જેમને ગુરુ બનાવ્યા હતા, એમના પિતા હતા ત્વષ્ટા, કે જે એક સત્વગુણ કહેવાય કે આપણે સત્વગુણી કહેવાય. પણ એમની માતા જે હતા એ આસુરી કુળના હતા. એટલે એમના માટે તો આસુરી કુળ જે છે એ એમના માટે એમ સગા સંબંધી જેવું થયું. એટલે એમના માટે બી થોડો મોટો હોય ને, આપણે જેમ ના હોય કે આપણા મામાના ભાઈ બહેનો હોય, આપણે દર વેકેશનમાં રહેવા જઈએ, આપણે એમના માટે બી થોડું ઘણું આપણને લાગણી હોય, પ્રેમ હોય, તેવી રીતે એમના માટે બી એમને હતું. મોસાળ કહેવાય દેવો, આસુરી જે હતા એ. એટલે એમણે પછી છે ને એમના માટે જયારે યજ્ઞ કરતા હતા ને, દેવો માટે યજ્ઞ કરતા હતા, તો જોડે જોડે થોડો એ છુપા છુપેથી એ આસુરો લોકો માટે પણ એમણે યજ્ઞ કરતા હતા. આ વાતની જાણ થઈ ઇન્દ્રને. એટલે ઇન્દ્રને એકદમ ગુસ્સો આવ્યો અને ગુસ્સો આવ્યો એટલા માટે એમણે શું કર્યું કે જે વિશ્વરૂપ જે ગુરુ હતા એમનું જે ધડ હતું, એટલે માથું ધડથી એકદમ અલગ કરી નાખ્યું, મારી નાખ્યા એમને બ્રહ્મ હત્યા પણ લાગી, બધું જ થયું પણ એમને મારી નાખ્યા. અને આ વાતની જાણ થઈ ત્વષ્ટા ઋષિને. એટલે એમને આવ્યો ગુસ્સો. હવે કોઈ પણ ને ગુસ્સો આવે પિતાને કે મારા પુત્રને મારી નાખ્યો છે, તો એમણે એ રોષની અંદર એમણે એવું કર્યું કે ઇન્દ્ર રાજાને મારવા માટે એમણે યજ્ઞ કર્યો અને એ યજ્ઞમાંથી એમણે વૃત્તાસુર રાક્ષસનું એમણે પ્રાગટ્ય કર્યું હતું. અને આ રીતે વૃત્તાસુર રાક્ષસ જે છે એનો જન્મ થયો, એનું પ્રાગટ્ય થયું. એક અગ્નિમાંથી એનું પ્રાગટ્ય થયું. વિશાળ કાય હતું, એકદમ મોટા હતા. ઘટોત્કચ આપણે વાત કરીએ ને, મહાભારતના જે ઘટોત્કચની જે વાત કરતા હોઈએ છે, એના કરતા બી એનું સ્વરૂપ થોડું વિશાળ હતું. એને કોઈ પણ જાત એને ડર બી નતો, એકદમ ભયંકર રૂપ હતું જેનાથી બધા જ ડરી ગયા હતા, બધા જ દેવો ડરી ગયા હતા અને ડરી ગયા. એટલા માટે પછી છેલ્લે ગયા કોની પાસે, જ્યારે બી આપણને ખ્યાલ છે
કે જ્યારે પણ આપણે બધા દેવો જે છે એ ડરી જાય. ઇન્દ્ર પહેલા તો આવી રીતેના કંઈક ને કંઈક ભૂલો કરે, પછી એ ભૂલો સુધારવા માટે એ પછી કોની પાસે જાય? બ્રહ્માજી પાસે જાય. એટલે બ્રહ્માજી પછી એ બધાને લઈને ક્યાં જાય? પરમ પુરુષોત્તમ પરમેશ્વર પાસે. કે જ્યારે રાવણને મારવાનું હતું ત્યારે પણ એમણે બ્રહ્માજી જોડે જઈને એમણે પરમ પુરુષોત્તમ પાસે ગયા હતા. એવી જ રીતે અત્યારે પણ ગયા પરમ પુરુષોત્તમ પરમેશ્વર પાસે, વિષ્ણુ ભગવાન પાસે, ગર્ભોદક્ષાય વિષ્ણુ ભગવાન પાસે. એવી રીતે ગયા અને એમને કીધું કે આવું થયું છે, મને મારવા માટે જન્મ લીધો છે, અસુર છે, હું શું કરું? એટલે ભગવાન તો આમ તો ભલે ગમે તેટલું છે ને, ઇન્દ્ર ભગવાન જે છે, ઇન્દ્ર રાજા જે છે, સોરી, ઇન્દ્ર રાજા જે છે એ ભલે ગમે તેટલી ભૂલો કરે, ગમે તે કરે, પણ હતા તો ભગવાનના ચહિતા. ભગવાનને એમના માટે સોફ્ટ કોર્નર તો હતું જ. અને એમને ખબર હતી કે જો દેવોને જીતાડવા તો પડશે ધર્મ માટે, ધર્મને રક્ષણ માટે. એટલે એમણે પછી દેવોને એવું કીધું કે તમે દધીચી ઋષિ પાસે જાઓ, દધીચી ઋષિને તમે કહો કે તમારા અસ્થિનું દાન કરે, અસ્થિ તમને આપે, અને એ અસ્થિમાંથી તમે વિશ્વકર્મા પાસેથી વજ્રનું એક શસ્ત્ર બનાવો, અને એ વજ્રના શસ્ત્રથી જ જે વૃત્તાસુર છે એનું શું થઈ શકશે? મૃત્યુ થઈ શકશે. એટલે પછી બધા જ દેવો એ દધીચી ઋષિ પાસે ગયા. એમણે ત્યાં વાત કરી દધીચી ઋષિને. એટલે દધીચી ઋષિએ ધર્મની સ્થાપના માટે અને ધર્મ માટે કામ કરવાનું છે એટલે એક પણ ક્ષણ વિચાર્યા વગર એમણે પોતાનો દેહ ત્યાગ કર્યો અને એમણે વજ્રનું જે શસ્ત્ર છે એ બનાવ્યું. વજ્રનું શસ્ત્ર બનાવ્યું પછી જે ઇન્દ્ર છે એમને, ઇન્દ્ર અને અસુરો વચ્ચે પાછું યુદ્ધ થયું, વૃત્તાસુર વચ્ચે બી યુદ્ધ થયું. એમાં ઇન્દ્રએ જ્યારે વજ્ર જે છે એ એમના ઉપર જ્યારે એમને લગાડ્યું, વજ્ર જ્યારે એને ફેંક્યું, એટલે વૃત્તાસુરનો એક હાથ, પહેલા એમણે એક હાથ કપાઈ ગયો, પછી બીજો હાથ કપાઈ ગયો. એટલે એ પછી ધરતી ઉપર પડી ગયા હતા, વૃત્તાસુર પડી ગયો હતો. અને પછી અને હતો બી વૃત્તાસુર જે હતો એ પાછલા જન્મનો ચંદ્રકેતુ રાજા જ હતો. એટલે એનામાં ભલે અત્યારે એને જે એની બી એક સ્ટોરી છે, પણ ટૂંકમાં કહું તો પાર્વતી માતાએ એમને શ્રાપ આપ્યો હતો કે તમે હવે તું અસુર કુળમાં જન્મ લઈને તું અસુરમાં તું જઈશ. એટલે એ ચિત્રકેતુ રાજા એમનો વાતને છે ને એમને સ્વીકાર કરીને એમને કર્યું હતું. પણ હતો તો એમને ખ્યાલ હતું કે હું જે છું એ રાજા, હું ચિત્રકેતુ રાજા હતા. એટલા માટે એમને પછી છેલ્લે જ્યારે મરતી વખતે એમણે ભગવાન પુરુષોત્તમ ભગવાનને એમણે સ્તુતિ કરી હતી. હવે આપણે બધી સ્તુતિ જોઈએ છે, ગોપીની સ્તુતિ સાંભળી, બધી સ્તુતિ સાંભળી, પણ આ વૃત્તાસુરની સ્તુતિ ખાલી 4 શ્લોકની જ છે. અને આ 4 શ્લોકની સ્તુતિમાં વૃત્તાસુર આપણને એટલું બધું સમજાઈ જાય છે, એટલું બધું આપણને કહી જાય છે કે જેને આપણે આટલું પણ આપણે સમજી લઈએ ને તો પણ આપણો ઉદ્ધાર થઈ જાય, તો પણ આપણને ખબર પડી જાય કે એકચ્યુઅલીમાં ભક્તિ કોને કહેવાય છે, એકચ્યુઅલીમાં ભક્ત કોને કહેવાય છે, અને આપણે કેવી રીતે ભક્તિ કરવી જોઈએ. તો જે વૃત્તાસુરનો જે પહેલો શ્લોક છે, જે વૃત્તાસુરનો પહેલો શ્લોક છે ને, એની અંદરથી આપણને આપણી પોતાની છે ને વાસ્તવિક ઓળખ મળે છે અને સુખી થવાનો વાસ્તવિક માર્ગ આપે છે, જે વૃત્તાસુરની પહેલો શ્લોક છે. પછી વૃત્તાસુરનો જે બીજો શ્લોક છે કે આપણું ભક્તિનું લક્ષ્ય શું છે, આપણે ભક્તિ કેવી રીતે કરવી જોઈએ અને આપણે એ ભક્તિમાંથી આપણે શું શીખવું જોઈએ, એ બધું જે છે એ બીજા શ્લોકમાંથી મળે છે. પછી જે ત્રીજો શ્લોક છે કે પ્રેમ કેટલા પ્રકારના છે, આપણે કેવા પ્રકારનો ભગવાનને પ્રેમ કરવાનો છે, શુદ્ધ ભક્ત કેવી રીતે ભગવાનને પ્રેમ કરે છે એના વિશે શીખવાડે છે. અને છેલ્લે જે છે કે એ સૌથી ઊંચું જે પ્રેમ છે એને આપણે પ્રાપ્ત કરવું હોય તો આપણે કેવી રીતે કરીશું એના વિશેની વાત જે છે એ વૃત્તાસુરના આ 4 શ્લોકમાં વાત છે. અને આ 4 શ્લોકમાં જે છે એ પહેલો શ્લોક જે છે એ આ છે, પહેલો શ્લોક જે 6.11.24 છે કે અહમ હરે તવ પાદે કમૂલ દાસાનુદાસ ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપુતે ગુણાસ્તે ગુણિત વાક કર્મ કરો તુ કાય. કોઈને આ શ્લોકનું અનુવાદ વાંચવું છે? હરે કૃષ્ણ. માતાજી વાંચી લો. હા હા પ્રભુજી વાંચી લો, પછી નેક્સ્ટ હું જયશ્રી માતાજીને આપીશ અને પછીનું જે છે ધાર્મી માતાજીને.
વાંચી લો પ્રભુજી. માતાજી સ્ક્રીન હા. હે મારા પ્રભુ, હે પરમ પુરુષોત્તમ પરમેશ્વર, શું હું ફરીથી તમારા શાશ્વત સેવકોનો સેવક બની શકીશ, જેમને ફક્ત તમારા ચરણ કમળમાં જ આશ્રય મળે છે? હે મારા જીવનના સ્વામી, શું હું ફરીથી તેમનો સેવક બની શકું, જેથી મારું મન હંમેશા તમારા દિવ્ય ગુણો વિશે વિચારે, મારા શબ્દો હંમેશા તે ગુણોનો મહિમા કરે, અને મારું શરીર હંમેશા તમારા પ્રભુત્વની પ્રેમાળ સેવામાં વ્યસ્ત રહે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. એટલે આની અંદર આ શ્લોકનો પહેલો જે ભાગ છે, અહમ હરે તવ પાદે કમૂલ, અહમ હરે, અહમ હરે, એટલે કે ભગવાનને શું કે છે કે જે દાસાનું દાસ ભવિતાસ્મિ ભૂય. આપણે ભગવાનને એમ કે છે કે હું તમારા જે સેવક, તમારા જે ચરણ કમળમાં જેમને શરણાગતિ સ્વીકારી છે, એ સેવકનો હું સેવક બનવા માંગુ છું. આપણે જે અત્યારે આપણે જે બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય છે, એમાં આપણે રૂપાનુરાગ ના આપણે ફોલો કરીએ છીએ. દાસાનું દાસ, દાસાનું દાસ એટલે કે આપણે દાસો, ભગવાનના દાસના 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 દાસ બનવાનું આપણને કહે છે. કેમ કે એનું બી એક રીઝન છે કે આપણે જયારે ડાયરેક્ટ ભગવાનને આપણે ભક્તિ કરીએ, કે આપણે ડાયરેક્ટ ભગવાનની સેવા કરીએ, તો આપણે ત્યારે બી ભૂલો તો થવાની જ છે. પણ જયારે આપણે છે ને એમના જે સેવકોની આપણે સેવા કરીશું ને, અને એ સેવકોની સેવા કરતા આપણને ભૂલ થશે ને, તો એ આપણી ભૂલો સુધારશે. અને ભૂલો સુધારશે ને ત્યારે આપણે છેલ્લે જયારે ભગવાનની ડાયરેક્ટ સેવા કરીશું ને, ત્યારે બધી ભૂલોમાંથી આપણને શું થયું હશે, એક જ્ઞાન થયું હશે. એટલે આપણે જયારે ભગવાનની સેવા કરીશું ને ત્યારે આપણને ભૂલો નહીં થાય. એટલા માટે આપણને કહે છે કે તમે, આપણે દાસાનું દાસ, આપણે એમની સેવા કરવાની છે. આપણે જે આપણા ગુરુજી છે, ગુરુજીના પણ જે સેવકો છે, આપણે એમની સેવા કરવાની છે. અને એવું નથી કે આપણે એમની સેવા કરીશું એટલે ભગવાન પ્રસન્ન નહીં થાય. ભગવાન પ્રસન્ન થશે. કેમ કે શું કીધું છે? કારણ કે ભગવાન જે છે એ ભક્તોના હૃદયમાં રહે છે. એટલે આપણે એમની સેવા કરીશું એટલે ભક્તોના હૃદયમાં ભગવાન રહે છે, એટલે ભગવાન પ્રસન્ન થવાના જ છે. પણ આપણે શું કરીએ છીએ? આપણે અંદરથી તો આપણે બોલીએ છીએ દાસાનું દાસ, પણ આપણે ફોલો કરીએ છીએ બોસાનું બોસ. આપણે અત્યારે 16 માળા બી કરીશું એટલે આપણને એવું લાગે છે કે હું સૌથી શુદ્ધ ભક્ત હું જ છું. હવે તો ભગવાને મારી વાત સાંભળવી જ પડશે. હવે ભગવાને મને કોઈ તકલીફ નહીં આપવાની, હવે ભગવાને મને કોઈ દુઃખ નહીં આપવાનું. ના, એવું નથી હોતું. આપણે એવું ભગવાનની ભક્તિ કરીએ, કે આપણે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ, કે ભગવાનને આપણે જે બી સેવા કરીએ છીએ, એનો મતલબ એવો નથી કે આપણે ભગવાન પાસે દુઃખ નથી માંગવાનું. જો આપણે દુઃખ જ નહીં માંગીએ ને, તો આપણે ભગવાનને યાદ બી નહીં કરી શકીએ. આપણો જયારે ગુડી ટાઈમ ચાલતો હશે ત્યારે આપણે ભગવાનને કેવી રીતે યાદ કરીશું? કેમ કે આપણે તો એ વખતે આપણે જે આપણને વસ્તુ મળી છે એને ભોગવવામાં આપણે વ્યસ્ત હોઈશું, એટલે આપણે ભગવાનને યાદ જ નહીં કરી શકીએ. પણ હા, જયારે આપણે દુઃખમાં હોઈશું ત્યારે આપણે ભગવાનને યાદ કરતા હોઈએ છીએ. કુંતી મહારાણી પણ એ જ વસ્તુ કહેતા હોઈએ છે કે તમે અત્યારે બધું યુદ્ધ પતી ગયું, હવે જયારે યુધિષ્ઠિરને એમને રાજા બનાવી દીધા, એટલે એ જતા હતા દ્વારકા, પાછા જતા હતા, એટલે કુંતી મહારાણીએ કીધું કે મને બધું તમે આપી દીધું છે, પણ મને આ બધું જોઈતું જ નથી. મને દુઃખ જોઈએ છે, કે જેથી એ દુઃખમાં હું તમને યાદ કરી શકું, હું તમારી સેવા કરી શકું. રાઈટ? એના પછી જયારે એ જે શ્લોક જે છે એમાં પહેલી વસ્તુ જે છે એ વસ્તુ છે કે દાસાનું દાસ, કે હું એવા દાસનો પણ દાસ બનવા માંગુ છું. પછી બીજી વસ્તુ જે આવે છે કે મારું મન સ્મરેતા સુપેત ગુણાત્તમ, કે મારું મન જે છે એ તમારા રૂપ, ગુણ, લીલાનું હંમેશા સ્મરણ કરતું રહે, હંમેશા એ વસ્તુને યાદ કરતું રહે કે આપણે તમારું જે ગુણ છે, તમારા જે રૂપ છે, તમારું જે લીલા છે અને સ્વરૂપનું જે સ્મરણ કરતું રહે. આપણને એવું થાય છે ને, અત્યારે આપણે જયારે માળા હાથમાં પકડીએ છીએ ત્યારે આપણે છે ને બીજી બધી જ વસ્તુ આપણને યાદ આવી જાય છે. રાઈટ? પણ ભગવાનનું રૂપ છે, ભગવાનની લીલા છે, ભગવાનની ગુણ છે, ભગવાનનું નામ છે, એ આપણે મન સુધી નથી પહોંચાડી શકતા. પહોંચાડી શકીએ તો કેટલું ઓછું. મારાથી નથી થતું. 16 માળા આપણે કરીએ છીએ, પણ 16 માળા આપણે કેવી રીતે કરીએ છીએ? કીધું છે 16 માળા આપણને કરવાનું કીધું છે એટલે આપણે કરીએ છીએ. એમાંથી 2 માળા બી છે ને, એ મારાથી તો 2 માળા વ્યવસ્થિત થતી હશે, બાકીની 16 માળામાં મારું મન ક્યાંય ને ક્યાંય ભટકતું હોય છે. પછી પાછું મારે લાવવું પડે, પછી પાછું આપણે હરે કૃષ્ણ કરીએ.
હરે કૃષ્ણ કરતા કરતા રામ રામ સુધી પહોંચતા પહોંચતા તો પાછું મન ક્યાં ભાગી જાય ને એ આપણને જ ખબર ના હોય. ઘણા જોડે એવું થતું હશે, મારી જોડે તો ડેલી થાય છે. અને જેવું આપણે તો માળા એટલે આપણે આમ વિચારીએ 16 માળાનો છેલ્લો આપણે બોલીએ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે, એટલે પછી બસ આપણો એક ટાસ્ક પૂરો થયો, આખા દિવસનો એક ટાસ્ક આપણો પૂરો થયો. રાઈટ. ઘણાને એવું થતું હશે, ઘણાને માળા જે છે આપણે બધાને એવું થાય કે કોઈ દિવસ માળા આપણે સવારમાં આપણે 5 વાગે બેઠા હોઈએ માળા કરવા માટે, 7 વાગ્યા સુધીમાં પ્રોપર માળા થઈ જાય. અને ઘણી વખત આપણે રાતના 11 વાગ્યા સુધી આપણે માળા ચાલતી હોય. કેમ કે ત્યારે આપણું મન જે છે ને એ ભગવાનમાં લાગતું નથી. આપણે ભગવાનને હજી બી આપણે ભગવાનને પ્રોપર પ્રેમ નથી કરતા, હજી પણ આપણે ભગવાનને સમજવાનો ટ્રાય નથી કરતા. આપણે એક ટાસ્ક પ્રમાણે આપણે હજી માળા કરીએ છીએ, એના લીધે આ વસ્તુ થતી હોય છે. એટલે એ કહે છે કે હું દરરોજ વખતે હું મારું જે મન છે એ સદૈવ તમારા રૂપ છે, લીલા છે, એમાં સ્મરણ કરતું રહે. કેમ એમાં સ્મરણ? કારણ કે આપણે વિચારો કે કરોડો બ્રહ્માંડના માલિક છે ભગવાન કૃષ્ણ. ભગવાન કૃષ્ણ જે છે એમણે આખી દુનિયાનું સર્જન કર્યું છે, પણ તો પણ આપણા જે કૃષ્ણ ભગવાન છે એ પણ શું થવા માંગે છે? ભક્તોના દાસ થવા માંગે છે. ઉદાહરણ ખબર છે કે ભગવાન કૃષ્ણ એ ભક્તોના દાસ થયા હોય એવું? હરે સુદામા. કૃષ્ણ, સુદામા, પછી નરસિંહ મહેતા. નરસિંહ મહેતા, પછી સંત બોડાણા. બોડાણા, મીરાબાઈ, પછી જનાબાઈ. જનાબાઈ, અને આપણે મેઇન જેના લીધે આપણને ભગવદ ગીતા મળી છે, શ્રી અર્જુન. અર્જુન. અર્જુનના સારથી બન્યા હતા ને અર્જુનજી મહારાજ, જેના લીધે આપણને ભગવદ ગીતા મળી છે, જેના લીધે ભગવાને અર્જુનને શેમાં મૂક્યા હતા? યોગ માયામાં મૂક્યા હતા, અને આપણને શું આપી હતી? ભગવદ ગીતા આપી હતી. રાઈટ. કેમ કે એમને ખબર હતી કે કલયુગમાં એટલા લોકો એવા હશે ને કે જે કશું જ નહીં કરે, પણ મારે અત્યારે હવે ઉપદેશ આપવો જ પડશે. કલયુગના પબ્લિકનો, કલયુગના લોકોનો આપણે ઉદ્ધાર કરવો હશે તો મારે અત્યારે ઉપદેશ આપવો જ પડશે. એટલા માટે એમણે શું કર્યું હતું? અર્જુનને માયામાં મૂકીને એમણે ભગવદ ગીતા બોલવાનું ચાલુ કર્યું હતું. 700 શ્લોક બોલ્યા હતા અને આપણને ભગવદ ગીતા આપી. કલયુગનું સૌથી મોટું પુસ્તક, જે સૌથી મેઇન પુસ્તક કહેવાય, કે સૌથી મોટું કોઈ ગ્રંથ કહેવાય, ભગવદ ગીતા. આપણે ખાલી એટલું સમજી લઈએ ને તો બધા જ વેદો અને બધું જ આપણે સમજી લઈએ. કેમ કે ભગવાનની વાણી છે, ભગવાન પોતે બોલ્યા છે એના માટે. તો એટલે શું કીધું છે? હરિનો દાસ બનવા માટે હું શું કરવા માંગુ છું? શુદ્ધ ભક્ત. શુદ્ધ ભક્ત જે છે, દાસાનું દાસ બનવા માંગુ છું. તમારા જે રૂપ છે એનું હું શું કરવા માંગુ છું? એનું હું સ્મરણ કરવા માંગુ છું. આપણે વિચારો કે ભગવાન પોતે દાસ બનવાનું પસંદ કરે છે, તો આપણે તો ક્યાં ના છે? આપણે તો એકદમ હજી તો શું કહેવાય કે આપણે તો કરોડો જન્મો, કેટલાય જન્મો લીધા, લાખો જન્મ લીધા, 84 લાખ જન્મો લીધા પછી આપણને મનુષ્ય જન્મ મળ્યું છે. અને એ મનુષ્ય જન્મમાં કેટલા મનુષ્ય યોની છે? 4 લાખ મનુષ્ય યોની છે. આપણને જયારે કોઈ એમ કે ને કે તમે, આપણે ક્યારે બી એવું નહીં વિચારવાનું કે હું નસીબદાર નથી, કે હું નસીબદાર છું, કે શું છું. હું તો ઓલવેઝ એવું જ વિચારું છું કે હું તો નસીબદાર છું જ. કેમ નસીબદાર છું? કેમ કે 4 લાખ યોનીમાંથી આખા વર્લ્ડમાં 4 લાખ યોની છે. 4 લાખ યોની એટલે કેટલા લોકો વસે છે, કેટલા લોકો છે, કેટલા ધર્મ છે, કેટલું પણ છે. પણ એમાંથી ભગવાને મારી ઉપર કૃપા કરી કે જેના લીધે હું અત્યારે ભગવદ ગીતાનું જ્ઞાન મેળવી શકી, ભાગવતમનું જ્ઞાન મેળવી શકી. આપણી આજુબાજુમાં વિચારી લેજો કેટલા લોકો છે, કેટલાય વ્યક્તિઓ છે, કેટલા બી છે, આપણી ફેમિલીમાં પણ છે, પણ આપણે એમાં અત્યારે આપણે જોડાયા છે. તો આપણે પોતાને એકદમ શું કહેવાય, શું માનવું જોઈએ? આપણે એને એકદમ ભાગ્યશાળી માનવું જોઈએ. અને એમાં પણ આપણે શેમાં જોડાયેલા છીએ? બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય, કે જેમાં દાસનું એમણે આપણે શું કીધેલું છે કે સર્વન્ટના સર્વન્ટ બનવાનું છે. અને એ આપણને, અને એ ક્યારે થાય? જ્યારે આપણે એક સાચા ગુરુના માર્ગદર્શન હેઠળ આપણે જઈએ ત્યારે થાય. રાઈટ. એના પછી ત્રીજી વસ્તુ જે છે એ કે છે કે ગુણિત વાક કર્મ કરો તું કાય. અહીંયા છે છેલ્લી લાઈન,
ગુણિત વાક કર્મ કરો તું કાય, કે હું તમારા ગુણોનો તો મહિમા કરું, પણ મારા શરીર દ્વારા જે પણ કાર્ય થાય, જે પણ મારાથી કર્મ થાય, એ બધું જ તમારા માટે થાય. જેમણે બધી જ ઇન્દ્રિયો છે ને ભગવાનમાં લગાડી દીધી હતી એવા અમરીશ મહારાજ અત્યારે પણ આપણને કહે છે ને કે આપણે સવારે ઉઠીએ એટલે આપણે મંગળા આરતીમાં બેસીએ એટલે આપણી જે આંખો જે છે ઇન્દ્રિય, આપણી આંખો એ ભગવાનને જુએ. આપણે જે બોલીએ છે વાણી જે છે એ આપણને ભગવાન શું કરે, ભગવાનનો પ્રચાર કરે, કે ભગવાનની વાર્તા આપણે કોઈને કહીએ, ભગવાનના ગુણ લીલા રૂપનું આપણે કોઈને છે ને શું કરીએ, વાત કહીએ. એના પછી આપણે આ જ વાણી, આપણે જે વાણીનાથી બે કામ થાય છે, મોઢું જે છે ને એનાથી આપણે બે કામ કરીએ છીએ, એક છે બોલવાનું અને બીજું છે ખાવાનું. આપણે બોલ બોલ કરતા હોઈએ છીએ ને, આપણને ખાવા માટે બી જોઈતું હોય છે. તો ખાવાનું પણ આપણે કેવું ખાવાનું છે, ભગવાનનો ભોગ લગાવીને પ્રસાદ રૂપે આપણે એને ગ્રહણ કરવાનું છે. આપણી એ ઇન્દ્રિયને પણ આપણે ભગવાનમાં લગાડી દઈએ. આપણું નાક છે, નાકમાં નાક જે છે આપણે અત્યારે ઓનલાઈન આપણે કરતા હોઈએ છીએ, પણ ક્યારેક ક્યારેક હું મારા જે લોકલ ટેમ્પલ છે એમાં હું જતી હોઉં છું, તો ત્યારે આપણને શું આપે છે, તમને ખ્યાલ હશે, જ્યારે પણ આપણે છે ને જ્યારે નરસિંહ આરતી કરીએ છીએ ને, નરસિંહ આરતી પછી આપણને અત્તર જે છે એ અત્તર આપણા હાથમાં અહીંયા લગાવે છે. અહીંયા લગાવે એટલે આપણે એ જે સુગંધ જે છે, ભગવાનને ધરાવેલું અત્તરની આપણને સુગંધ મળે, ભગવાનને ચડાવેલા ફૂલ જે છે એ આપણને સુંઘાડે છે, રાઈટ. એટલે આપણે એ ઇન્દ્રિય પણ આપણે ભગવાનમાં લગાડી, એટલે એ પણ આપણે કર્મમાં ફેરવી શક્યા. આપણા હાથ છે, આપણે હાથથી ભગવાનને આપણે માળા કરીએ છીએ, ભગવાનની સેવા કરીએ છીએ, ભગવાન માટે આપણે ભોગ લગાડીએ છીએ, બધું જ આપણે કરી શકીએ છીએ. એટલે એ રીતે જે અમરીશ મહારાજ છે એમને પોતાની બધી જ ઇન્દ્રિયો ભગવાનમાં લગાડી હતી. આપણે ખાલી 2 કે 3 ઇન્દ્રિયો પણ ભગવાનમાં લગાડીશું ને, કાન છે સ્વર્ણમ, એને આપણે જયારે આપણે ભગવાનમાં લગાડીશું ને, તો ઓટોમેટિકલી આપણને છે ને આપણી અંદરનો જે આત્મા જે છે એને શુદ્ધ થવાનું છે ને રસ્તો મળશે. એટલે 3 વસ્તુ જે છે આપણે પ્રથમ શ્લોકમાં જે શીખ્યા, પ્રથમ શ્લોકની જે વાત છે એની અંદર કે છે કે હરિના નામ જે છે કે હે હરિ, હું તમારા દાસાનો દાસ બનવા માંગુ છું. મારું મન સદૈવ તમારા ગુણ રૂપ લીલાનું સ્મરણ કરતું રહે. મારી વાણી હંમેશા તમારું શું કરે, નામ ભજે, કીર્તન કરે. આપણે જ્યારે બી ભગવાનનું નામ ભજીએ, કીર્તન કરીએ ત્યારે આપણને બહુ મજા આવે. મને ઘણી વખત એવું થતું હોય, કોઈ વાત કરે ને તો મને એમાં ઇન્ટરેસ્ટ ના આવે, પણ હા કોઈ મને એમ કે ને કે તમે ભગવાન કૃષ્ણની વાત કરો, કે વૃંદાવન ધામની વાત કરીએ, કે એના જે લીલાઓ છે એની વાત કરીએ, ત્યારે આપણને કેટલી આપણે અંદરથી આપણને કેટલી ખુશી મળતી હોય છે. અત્યારે આપણને ખ્યાલ છે 61મી બેચ ભગવદ ગીતાની 61મી બેચ ચાલુ થવાની છે. તો ભગવદ ગીતાની જે 61મી બેચ છે, એટલે તમે વિચારો, પહેલી બેચ સ્ટાર્ટ થઈ હતી, આપણે અત્યારે અહીંયા જેટલા બી છે એમાં લલિત વેદ પ્રભુજી છે, એના પછી સતી માતાજી છે, ચંદ્રિકા પરમાર માતાજી છે. આ બધા એટલા સિનિયોર ડિવોટી છે કે એ લોકોએ પહેલી બીજી બેચ થી એ છે ને જોડાયેલા છે. આજે 61મી બેચ, વિચારો, આપણને કોઈ મૂવી જોવાનું પણ કહે ને તો આપણે 1 વખત જોઈશું, 2 વખત જોઈશું, 3 વખત જોઈશું, પછી આપણને એમાંથી બી આપણો છે જે ઇન્ટરેસ્ટ છે ને જતો રહેશે. પણ આપણને કોઈ કહેતું નથી કે 8 વાગ્યાનો આપણે લેક્ચર અટેન્ડ કરવાનો છે કે 4 વાગ્યાનો આપણે લેક્ચર અટેન્ડ કરવાનો છે. આપણે જાતે જ આપણે અટેન્ડ કરવા બેસી જઈએ છીએ. કેમ કે આપણને એમાં રસ આવે છે, આપણે એની અંદર આપણને ખુશી મળે છે, આપણને એમાં એક સંતોષ મળે છે, આપણને એમાં પરમ શાંતિ મળે છે. આપણે બધું જ ભૂલી જઈએ છીએ, 1 કલાક આપણે આપણા બધા જ દુઃખોને ભૂલી જઈએ છીએ, અને ભગવાનની જે વાણી છે, ભગવાનની જે વાર્તા છે, કે ભગવાને જે બી કીધું છે એને આપણે સાંભળતા રહીએ છીએ. રીઝન, કેમ કે આપણું જે મન છે, ભગવાન કોણ છે, સતચિત આનંદ, એવી રીતે એમના જ આપણે અંશ છીએ, આપણે એમના જ અંશ છીએ ને, તો આપણે એમના અંશ છીએ એટલે આપણે પણ સુખ જ શોધીએ છીએ. પણ આપણે સુખ ક્યાં શોધીએ છીએ? આ દુઃખાલયમાં આપણે સુખ શોધીએ છીએ. ત્યારે ભગવાન કહે છે કે અહીંયા તને કોઈ સુખ નહીં મળે, પણ આપણે અહીંયા શોધીએ છીએ. અને એમાં વૃત્તાસુર એ જ વસ્તુ કહે છે કે આ 4 વસ્તુ મને આપો. પહેલો શ્લોક જે છે એમાં બધાને ખબર પડી. હરે કૃષ્ણ માતાજી, ધાર્મી માતાજી, જય શ્રી માતાજી, તમારે કંઈ કહેવું છે?
કોઈ ક્વેશ્ચન છે? ના માતાજી, આ છે ને મતલબ રીડિંગ માટે મેં હેન્ડ રેઝ કર્યું હતું. ઓકે ઓકે. આ પહેલા શ્લોકમાં કઈ ના સમજાયું કે એવું કશું છે? કોઈને બીજું વધારે? હરે કૃષ્ણ. સમજાય છે બધાને? હા માતાજી, સમજાયું. હા સરસ. માતાજી, બસ સરસ હા સમજાયું. માતાજી. ઓકે, તો હવે આપણે બીજા શ્લોક પર આપણે જઈએ. હવે જ્યારે જ્યારે આ વસ્તુ કે છે કે જ્યારે ભગવાનને આ કે છે એટલે ભગવાન એને કે આપતા હોય છે. ભગવાન એમને શું કે છે કે ઓકે, તો ભગવાન એમને શું કે છે કે શુદ્ધ ભક્તનો સંપૂર્ણ ત્યાગ. એટલે જ્યારે ભગવાન જે છે એ એને કે છે કે હું તને શું કરું, હું તને સ્વર્ગલોક જે છે, ન નાક પુષ્ટમ ન ચ પારમેષ્ટ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિરપુના ભવવા સમંજસત્વા વિરહ્ય કાક્ષે. બરાબર? ન નાક પુષ્ટમ, નનાક પુષ્ટમ એટલે સ્વર્ગ છે, વૈકુંઠ છે. ભગવાન છે ને એમને કે વૃત્તાસુરને કે છે કે હું તને સ્વર્ગ કે વૈકુંઠ નો રાજા બનાવી દઉં, સ્વર્ગ લોક છે, ધ્રુવ લોક છે નો રાજા બનાવું તને. એટલે ત્યારે વૃત્તાસુર ના પાડે છે કે ના. આપણે બી કહીએ છે ને, આપણે બી રોજ સવારે શિષ્ટાષ્ટકમાં આપણે કરતા હોઈએ છે ને, શું છે? ન ધનમ ન જનમ ન સુંદરી, પછી ના કવિતા જનમ ન સુંદરી કવિતા બા જગદીશ કામરે મમ જન્મ જન્મ હા, એટલે ન ધન, મને નથી ધન જોઈતું, નથી મને શું જોઈતું? સુંદરી, એટલે કે નથી મને કોઈ સુંદર છોકરીની આશા, કે નથી કોઈ સુંદર પુરુષની આશા. રાઈટ? પણ આપણે તો પણ 5 વાગે આપણે શિષ્ટાષ્ટમ કરીએ છીએ ને 9 વાગે પછી આપણે રજોગુણમાં આવીને આપણે આપણા પોતાના બધા કામમાં લાગી જઈએ છીએ. ધન નથી માંગતા, પણ તો પણ આપણે જવું પડે છે નિયત ફરજો કરવા માટે. કેમ કે જે આપણે આ પૃથ્વી ઉપર આવ્યા છે એટલે આપણે જે નિયત ફરજો છે, નિયત કર્મો છે, એ કરવામાં આપણે જવું પડે છે. એટલે આમ ના પાડે છે કે ના, મને નથી જોઈતું. સ્વર્ગલોક, ધ્રુવલોક. તમે વિચારો, સ્વર્ગની પ્રાપ્તિ માટે કેટલાય વખત દાનવોએ યુદ્ધ કર્યું. સ્વર્ગને જીતવા માટે જે આપણે કુંભકર્ણ છે એને ઇન્દ્રાસન માંગવા માટે તપ કર્યું. પણ જ્યારે સરસ્વતી એમની જીભ પર બેસીને એમને નિંદ્રાસન કરીને 6 મહિના ઊંઘવાનું, 6 મહિના શું કર્યું એમને આપી દીધું કે એવું એમને વરદાન આપી દીધું કે 6 મહિના જાગશે, 6 મહિના ઊંઘશે. સ્વર્ગને જીતવા માટે હિરણ્યકશ્યપુ, એટલે સોરી, સ્વર્ગને જીતવા માટે રાવણે પણ યુદ્ધ કર્યું હતું. બરાબર? સ્વર્ગ લોકને જીતવા માટે જ્યારે ભગવાન પોતે એ વૃત્તાસુરને આપે છે કે તને સ્વર્ગ લોકનો રાજા બનાવી દો, તો એ ના પાડે છે. ના. પછી નચ પારમેષ્ટ્યમ, પારમ એટલે પરમ શ્રેષ્ઠ એટલે કે જે બધાથી ઉપર છે. 14 લોકમાં સૌથી ઉપર કયું છે? બ્રહ્મલોક. બરાબર? બ્રહ્મલોકનું શાસન જે છે એ હું તને આપી દઉં, એનો હું તને રાજા બનાવી દઉં. બ્રહ્માજીને હું સમજાવી દઈશ, હું તને એનો રાજા બનાવી દઉં. ત્યારે પણ એ શું કે છે? નચ પારમેષ્ટ્યમ, ના, મને પારમેષ્ટ્યમ પણ નથી જોઈતું, મને બ્રહ્મલોક પણ નથી જોઈતું. ન સાર્વભૌમમ, પૃથ્વી અને પાતાળ જે સામ્રાજ્ય છે એનો હું તને બનાવી દઉં. સર્વભૂમિના જે રાજા જે છે એ હું તને બનાવી દઉં. સર્વભૂમિના રાજા એટલે આખું બ્રહ્માંડ. આખું બ્રહ્માંડ જે છે, બ્રહ્માંડ એટલે 14 લોક આવી જાય. એ 14 લોકના હું તને રાજા બનાવી દઉં. એ 14 લોકના જે બ્રહ્માંડ જે છે એના રાજા કોણ છે? મનુ મહારાજ. કે હું તો મનુ મહારાજને પણ હું સમજાવી દઈશ, પણ હું તને રાજા બનાવી દઉં. તો પણ એ શું કરે છે? ના પાડે છે. ના, મને એ પણ નથી જોઈતું. તમે વિચારો કે સામેથી ભગવાન કે છે, આપણી સામે જયારે ભગવાન આવે ને ભગવાન આપણને કહે ને કે હું તને આ ચલ વરદાન માંગ, તને શું જોઈએ છે. એટલે આપણે પહેલા તો છે ને આપણે પોતાની સંતુષ્ટિ માટે બધું માંગી લઈએ. આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. પણ જે શુદ્ધ ભક્ત હોય ને એ બધું જ જતું કરે. જેમ કે ધ્રુવ મહારાજ આયા હતા. ધ્રુવ મહારાજને પણ એવું જ હતું ને કે ધ્રુવ મહારાજને પણ એમની જે માતા હતી એ માતાએ શું કીધું હતું કે તને કોને રાજાના ખોળામાં બેસવું હશે તો તારે મારા કોખમાંથી જન્મ લેવો પડશે.
એટલે ભગવાન એટલે રડતા રડતા ગયા કે હવે આ મારું દુઃખ કોણ દૂર કરશે. એટલે એમની માતાએ શું કીધું કે ભગવાન જે છે વિષ્ણુ ભગવાન છે દુઃખ દૂર કરશે. ક્યાં મળશે? તો કે જંગલમાં મળશે. તો 5 વર્ષના ધ્રુવ મહારાજ જે છે એ જંગલમાં જતા રહ્યા. એક પગ ઉપર ઉભા રહીને શું કરતા હતા? તપસ્યા કરતા હતા. આવ્યા હતા નારદ મુનિ આવ્યા હતા. ભગવાને નારદ મુનિને મોકલ્યા કે ભાઈ એમને સમજાય, નાનો બાળક છે, તું એને સમજાય કે છે ને આ રીતે ના કરે, પરીક્ષા લેવા માટે. એટલે નારદ મુનિ આવ્યા. એમને કીધું. નારદ મુનિ એમની વાતથી એટલા પ્રસન્ન થઈ ગયા કે એમણે એમને શ્લોક આપ્યો. ઓમ નમો વિષ્ણુ, કયો છે? વાસુદેવાય નમઃ. રાઈટ? નમો ભગવતે વાસુદેવાય નમઃ. ભગવતે વાસુદેવાય. હા, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એમણે આપ્યું. તો પણ એમણે શું કર્યું? ના, કે મને નથી જોઈતું. એ આપ્યું તું, અરે સોરી, એમણે આપ્યું. પછી એમણે નામ લીધું અને 5 વર્ષના ધ્રુવ મહારાજ, 5 વર્ષના જે ધ્રુવ મહારાજ છે એમને વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કર્યા. વિષ્ણુ ભગવાન જયારે સામે આવ્યા ત્યારે અર્થાથી બનીને આવ્યા તો શેના માટે? કે મને આખા બ્રહ્માંડનું રાજ્ય જોઈએ છે. પણ જયારે આવ્યા ત્યારે એમણે ભગવાનને જોયા અને ભગવાનને જોઈને એમણે શું કીધું કે ના, મને હવે કઈ નથી જોઈતું, મને તમે મળી ગયા, મને કઈ નથી જોઈતું. એ જ વસ્તુ 5 વર્ષના પ્રહલાદ મહારાજને પણ કીધું હતું. તો ભગવાનને પ્રહલાદ મહારાજે પણ એવું કીધું કે ના, મને તમે જોઈએ છે. જયારે આપણે ભગવાનને માંગીએ છીએ ને, ભગવાન પાસે જયારે આપણે ભગવાનને માંગીએ છીએ ને, એના પછી આપણને કોઈ વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી રહેતી. ભગવાન બધું સંભાળી લે છે. નરસિંહ મહેતાને બસ જ્યાં એમને ભગવાનનું નામ લેવાનું આવ્યું ત્યાં જતા રહ્યા. પછી એમના ઘરમાં એમના પિતાનું જે શ્રાદ્ધ ભરવાનું હતું, ઘી લેવા ગયા હતા. વચ્ચે એમને કોઈ ટોળી મળી જ્યાં ભગવાન કૃષ્ણના ભજનો ગવાતા હતા. એ ટોળીમાં જોડાઈ ગયા. ભગવાનને થયું હવે મારે જ જવું પડશે નીચે ઘી લઈને. હવે આ તો મારા શું કહેવાય, મારા રંગમાં અને મારા ગુણોમાં એટલો એ સમાધિમાં જતા રહ્યા છે કે હવે બહાર નહીં આવે. પછી એ ગયા. એમના ત્યાં મામેરું ભરવાનું હતું. કુંવરબાઈ એમની દીકરી હતા. એ દીકરીના ઘરે મામેરું ભરવાનું હતું. ભગવાન સામા શેઠ બનીને આવ્યા. કેમ કે એમને વિશ્વાસ થઈ ગયો હતો કે હવે મને ભગવાન છે મારી જોડે, મારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ભગવાનની સામે શું કહીએ છીએ? હું કાં તો તારું ચિંતન કરી શકીશ, કાં તો હું ચિંતા કરી શકીશ. જો મારે તારું ચિંતન કરવું હશે તો તારે મારી બધી ચિંતાઓ તારે લેવી પડશે. આ વસ્તુ તમે જયારે કહેશો ને એટલે ભગવાન બધી ચિંતાઓ આપણી લઈ લેશે અને ભગવાન પછી આપણને રસ્તા પણ દેખાડી દેશે. તો કે છે કે સાર્વભૌમમ ન રસાધિપત્યમ. પૃથ્વી અને પાતાળ જે છે એનું તને સામ્રાજ્ય આપી દઉં. આપણને ખબર છે પૃથ્વી, આપણી જે પૃથ્વી છે, આપણે આ પૃથ્વી ઉપર આપણે એક નાનું આપણું ઘર હોય છે. કદાચ કોઈનો બંગલો હશે, કોઈનું 3 BHK ઘર હશે. એ ઘરનું જે પપ્પા હશે, એમના 2 દીકરાઓ હશે, લડવામાં એ ઘરમાં ભાગ પડાવવા માટે લડતા હશે. ના, અડધો મને જોઈએ છે, અડધો મને જોઈએ છે. જયારે ભગવાન એને આખા પૃથ્વી પાતાળનું સામ્રાજ્ય આપતા હતા તો પણ એમણે ના પાડી. આપણને બધાને ખ્યાલ છે, અત્યારના જેટલા બી છોકરાઓ છે બધાને ખબર છે કે પૃથ્વીને મેળવવા કે પૃથ્વી ઉપર જે જમીનના ટુકડા છે એના માટે સૌથી મોટું યુદ્ધ થયું હતું. કયું યુદ્ધ થયું હતું? સૌથી મોટું યુદ્ધ થયું હતું. કયું યુદ્ધ હતું? મહાભારતનું યુદ્ધ થયું હતું. એ મહાભારતના યુદ્ધમાં કેમ યુદ્ધ થયું હતું? કેમ કે હસ્તિનાપુરના રાજા જે બને એવું કહેવાતું હતું કે જે વ્યક્તિ હસ્તિનાપુરનો રાજા બને છે એ વ્યક્તિ આખા સામ્રાજ્યનો રાજા બને. અને એમને તો પણ એટલે યુદ્ધ થયું હતું. કેટલાય લોકો મર્યા હતા, કેટલાય લોકોનું ખૂન આમ શું કહેવાય, લોહીની નદીઓ વહેતા હતી. આખું એક સ્મશાન ઘાટ બની ગયું હતું. રાઈટ? તો ભગવાન તો એને આમ સામેથી આપે છે તો પણ એ ના પાડે છે. રસાધિપત્ય એટલે પૃથ્વીના અનેકો રસ છે. એનું એક ઉદાહરણ તમને કહું. રસાધિપત્ય એટલે પૃથ્વીને રસ કેમ કીધું છે? આપણે ઘરમાં છે ને, આપણે કોઈને ઘરની બહાર કોઈને આમ શું કહેવાય જગ્યા હશે ને, આમ જ્યાં બગીચો બનાવી શકતા હશે, કે જે આમ જમીન પરનું ઘર, બંગલામાં કોઈ રહેતું હોય ને એ ત્યાં બનાવતા હશે. તો કોઈએ છે ને ત્યાં લીંબુનું ઝાડ વાવ્યું હશે, લીંબુનો છોડ, કે આપણે મરચાનો છોડ. એના પછી કોઈએ મીઠો લીમડો છે, કડવો લીમડો છે.
બધું એમણે વાવ્યું હશે એક જ જગ્યા ઉપર, એક જ ધરતી ઉપર એમણે આમ આજુબાજુમાં વાવ્યું હશે. તો લીમડો જે છે એનો જે લીમડો કડવો લીમડો હશે તો એનો કડવો રસ એમાંથી ગ્રહણ કરે છે. મરચું જે છે તીખું ગ્રહણ કરે છે. લીંબુ જે છે એ ખાટું ગ્રહણ કરે છે. કેવી રીતે આ થયું? ભગવાને આવી આવી પૃથ્વી ઉપર આવી વ્યવસ્થા કરી છે કે જે બી રસ, જે છોડને જે રસ જોઈએ છે એ રસ એમાંથી ગ્રહણ કરે છે. એટલે શું કીધું છે? રસાધિપત્યમ. રસાધિપત્યમ નો હું તને રાજા બનાવી દઉં તો પણ એ શું કે છે? ના, મને નથી બનવું રાજા. ન યોગ સિદ્ધિર, કે તને કોઈ સિદ્ધિ જોઈએ છે, તને જે યોગ છે, યોગ આપણે કેટલા બધા યોગ જોઈએ છે કે બધા યોગમાંથી કોઈ યોગ ન તને હું યોગ તને આપી દઉં, તને યોગ પ્રાપ્ત કરી દઉં, સિદ્ધિ તને આપું. 8 પ્રકારની સિદ્ધિ છે, રાઈટ? 8 પ્રકારની સિદ્ધિ છે. અણિમા, પછી મહિમા. અણિમા એટલે કે જેમાં સૂક્ષ્મથી સૂક્ષ્મ આપણે સ્વરૂપ બનાવી શકીએ. મહિમા જેમાં સૌથી મોટામાં મોટું સ્વરૂપ બનાવી શકીએ. ગરિમા જેમાં આપણે સૌથી ભારે વસ્તુ બનાવી શકીએ. એના પછી લઘિમા જેમાં આપણે હવાથી પણ હલકું આપણે કોઈ વસ્તુને આપણે રૂપાંતર કરી શકીએ કે આપણે પોતાની જાતને પણ એવી રીતે બનાવી શકીએ. પ્રાપ્તિ કોઈ પણ વસ્તુનું આપણે નિર્માણ કરી શકીએ. પછી પ્રાકામ્ય કોઈ પણ રૂપ લઈ શકીએ, કોઈ પણ રૂપ લઈ શકીએ. એના પછી ઈશિતા કે કોઈની સત્તા જાણીને આપણે એને કંટ્રોલ કરી શકીએ. અને છેલ્લે આવે છે વશિતા, કોઈને આપણે શું કરી શકીએ? વશમાં કરી શકીએ. આપણી પાસે કલયુગમાંથી આ 8 સિદ્ધિ છે. કઈ કઈ છે? અણિમા, મહિમા, પછી ગરિમા, લઘિમા, એના પછી પ્રાપ્તિ, પ્રાકામ્ય, એના પછી આવે છે ઈશિતા અને વશિતા. 8 આપણી શું કહેવાય છે? 8 આપણી જે છે ને એ સિદ્ધિઓ છે. કલયુગમાં આપણી પાસે એક સિદ્ધિ આવી જાય ને તો એ એક સિદ્ધિનો યુઝ કરીને આપણે કેટલા આપણે આમ શું કહેવાય લોકો આમ કરોડપતિ અબજોપતિ બની જાય છે એ સિદ્ધિનો યુઝ કરીને. ત્યારે ભગવાન તેને 8 સિદ્ધિઓ આપવા માટે રેડી હતા તો પણ એને શું કીધું? ના, મને નથી જોઈતી. છેલ્લે પછી શું કીધું? તને મુક્તિ જોઈએ છે? અપુનર્ભવા, તને મુક્તિ જોઈએ છે? પુનઃજન્મમાંથી મુક્તિ, મોક્ષ અને જોઈએ છે? જોઈએ છે. તો બી એને શું કીધું? ના. એને ના પાડી કે મને આ કશું જ નથી જોઈતું. ભક્ત એને શું કીધું? સમંજત્વા વિરહ્ય કાક્ષે. સમંજત્વા એટલે કે પ્રભુ તમે જો મળી જાઓ ને, તમે જો મળી જાઓ, કેમ કે એ મને જોઈએ છે, એ વિરહ મને જોઈએ છે, કે તમને મેળવવાનો જે વિરહ છે એ મને જોઈએ છે. કેમ કે એને ખબર હતી જો મને સ્વર્ગલોક મળી જશે, ધ્રુવલોક મળી જશે કે બ્રહ્મલોક મળી જશે, પૃથ્વી મળી જશે, કઈ પણ મળી જશે, તેનાથી હું શું કરીશ? એને ભોગવવામાં લાગી જઈશ તો હું ભગવાનને પછી યાદ નહીં કરી શકું. એને હું પછી ભગવાન માટે હું નહીં વિચારી શકું. એટલે એને શું કીધું? મને આમાંથી કશું જ જોઈતું નથી, મને ફક્ત ને ફક્ત તમે જોઈએ છે, તમે જોઈએ છે, મને તમારો વિરહ જોઈએ છે. મને મેં કીધું તું ને કે બીજો શ્લોક છે કે જેની અંદર ભક્તિ કેવી રીતે કરવી જોઈએ ને એના વિશેની વાત કરી છે કે આપણે જ્યારે આપણને પ્રભુ જ્યારે મળી જાય ને પછી આપણને કોઈ બીજી વસ્તુની આપણને શું રહેતી હોય છે? આસક્તિ નથી રહેતી. પણ જો આપણે બીજી બધી વસ્તુની આસક્તિ રાખીશું તો આપણને પ્રભુ નહીં મળે. છે ને? માયા હશે ત્યાં કૃષ્ણ નહીં હોય, જ્યાં કૃષ્ણ હશે ત્યાં માયા નહીં હોય. રાઈટ? આ બીજો શ્લોક જે છે કે જેમાં ભગવાનને એને બધું જ આપવા માટે કે છે પણ એ ના પાડે છે કે ના, મને કશું જ નથી જોઈતું. ભગવાન પોતે પણ એવું વિચારે. એટલે તો આપણે જયારે સવારે ઉઠીએ છીએ ને સવારે આપણે જયારે વાંચીએ છીએ શિષ્ટાષ્ટક આપણે જયારે કરીએ છીએ ત્યારે આપણે આજે ન ધનમ ન જનમ ન સુંદરીમ એ મૂક્યું છે. શેના માટે? ચૈતન્ય મહાપ્રભુજીએ આ શ્લોક શેના માટે મૂક્યો છે? કેમ કે ભગવાન ચાહે છે કે મારો ભક્ત જે એને નથી જોઈતું ને એ પણ મારી સામે બોલે અને એને જે જોઈએ છે ને એ પણ મારી સામે. એમ તો આપણને ખબર છે કે ભગવાન બધું જ જાણે છે પણ તોય આપણને પણ એવું થાય ને, આપણને ખબર છે કે આ વ્યક્તિ મારા માટે વાત કરે છે, આ મારી છે ને તારીફ કરતું હશે પણ તો પણ આપણને સાંભળવાની ઈચ્છા થાય છે ને કે હા, મને શું કીધું, શું કીધું, શું કીધું, પેલી વ્યક્તિ મારા માટે શું કહેતી હતી. રાઈટ? થાય છે. આપણે ભગવાનના અંશ છે એવી રીતે ભગવાનને પણ થાય છે
એ રીતે ભગવાન બી ચાહે છે કે તને જે નથી જોઈતું ને એ પણ તું મારી સામે બોલ, અને જે તને જોઈએ છે એ પણ તું મારી સામે બોલ. એટલે આ જે છે આમાં શુદ્ધ ભક્ત જે હોય છે, આ બધી વસ્તુનો ત્યાગ કરે છે કે મને ફક્ત ને ફક્ત શું જોઈએ છે? ભગવાનનો વિરહ જોઈએ છે, મને ભગવાન જોઈએ છે, મને ભગવાનની પ્રાપ્તિ જોઈએ છે. એવી રીતે ખબર પડી બીજા શ્લોકમાં બધાને? કોઈ ડાઉટ કે કોઈ ક્વેશ્ચન? હરે કૃષ્ણ. નહીં માતાજી. ના માતા. ઓકે, હવે આપણે બીજો જે શ્લોક છે, બીજા શ્લોકની આપણે ત્રીજો શ્લોક છે એની વાત કરીએ. ત્રીજો શ્લોક. હવે આની અંદર વૃત્તાસુર કે છે પ્રેમ કેટલા પ્રકારના છે, આપણે પ્રેમ ભગવાનને કેવો કરવો જોઈએ, આપણે ભગવાનને કેવી રીતે આપણે ભગવાનને મેળવવા માટે પ્રેમ કરવો જોઈએ. તો શું કીધું છે? અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથા વસતરા સુધાર્તા પ્રિયમ પ્રિવ વિષિતમ વિશસ્ના મનોરવિંદાક્ષ દિદૃશતે ત્વામ. હરે કૃષ્ણ. જયશ્રી માતાજીનો હાથ છે, એમને આ અનુવાદ વાંચવું હોય તો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હે કમળ આંખવાળા પ્રભુ, જેમ પક્ષીઓના બચ્ચા હજુ સુધી પાંખો વિકસાવી નથી, તેઓ હંમેશા તેમની માતાના પાછા ફરવા અને તેમને ખવડાવવાની રાહ જુએ છે. જેમ દોરડાથી બાંધેલા નાના વાછરડાઓ દૂધ દોહવાના સમયની ઉત્સુકતાથી રાહ જુએ છે, જ્યારે તેમને તેમની માતાનું દૂધ પીવા દેવામાં આવશે, અથવા જેમ એક ઉદાસ પત્ની જેનો પતિ ઘરેથી દૂર છે, તે હંમેશા તેમના પાછા ફરવા અને બધી રીતે તેને સંતુષ્ટ કરવા માટે ઝંખે છે, તેમ હું હંમેશા તમારી સીધી સેવા કરવાની તક માટે ઝંખું છું. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો આની અંદર હવે વૃત્તાસુર છે એ ભગવાનને આપણે પ્રેમ કેવી રીતે કરવા જોઈએ એના માટેની વાત કરી છે. આ જે શ્લોક છે ને, આ શ્લોકને વિપ્રલંબ રસ પ્રગટ કરે છે. વિપ્રલંબ રસ એટલે કે વીર. અને આપણે એટલા ભાગ્યશાળી છે કે આપણે જે બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાયમાંથી આપણે આવીએ છીએ, કે જેમાં આપણે ભગવાનના દર્શનની આપણી લાલસા કેવી હોવી જોઈએ એના માટેની વાત. ચૈતન્ય મહાપ્રભુજી આપણને અહીંયા વિરહ કેમ, ચૈતન્ય મહાપ્રભુજી હતા તો કૃષ્ણ ભગવાન અને રાધા રાણીનું મિલિત સ્વરૂપ, પણ એ અહીંયા આવ્યા હતા કેવી રીતે? ભક્ત સ્વરૂપે. ભગવાન માટે ભક્તિ કેવી રીતે કરવાની છે એ શીખવાડવા આવ્યા હતા. કલયુગમાં એ બધાને શીખવાડવા આવ્યા હતા. તો આપણને ખ્યાલ છે કે જયારે જગન્નાથપુરી જાય છે, જગન્નાથજીને જોવે છે, રડવા લાગે છે, ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. અને કેમ? પોતે ભગવાન હતા, પોતે બધું જાણતા હતા, તેમ છતાંય આપણને બતાવવા માંગે છે કે વિરહ કોને કહેવાય છે, અને એને કહેવાય છે વિપ્રલંબ રસ પ્રગટ કરે છે. જેમ કે હું તમને કહું કે આપણું જે શ્રી સંપ્રદાય, 4 સંપ્રદાય છે ને આપણી, કઈ 4 સંપ્રદાય છે જે ઓથેન્ટિક યુનિવર્સિટી કહીએ છે? 4 યુનિવર્સિટી કઈ છે? હરે કૃષ્ણ. બ્રહ્મ હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. શ્રી સંપ્રદાય, શ્રી રુદ્ર સંપ્રદાય, સંપ્રદાય અને રુદ્ર સંપ્રદાય, અને ચાર બ્રહ્મ કુમાર, મધ્ય ચતુષ્કુમાર. ઓકે. 4 સંપ્રદાય જે આપણી છે, પહેલું સંપ્રદાય છે બ્રહ્મ સંપ્રદાય, જેને આપણે બ્રહ્મ મધ્ય ગૌડીય સંપ્રદાય કહીએ છીએ, જેમાં આપણે આવીએ છીએ. બરાબર. આપણે જેમાંથી જ્ઞાન ગ્રહણ કરીએ છીએ. બ્રહ્માજીએ જ્ઞાન મળ્યું હતું, એમણે નારદ મુનિને આપ્યું, અને નારદ મુનિથી પછી આગળ જતું ગયું, ને પ્રભુપાદજીને મળ્યું, ને પ્રભુપાદજીથી આપણને બધાને એમના જે શિક્ષા ગુરુઓ છે એમનાથી આપણને મળે છે. આપણું જે રસ છે, મૂળ રસ જે છે એ છે વિપ્રલંબ રસ પ્રગટ, એટલે કે વીર રસ છે. વીર રસ. એના પછી જે શ્રી સંપ્રદાય છે, શ્રી સંપ્રદાય જે છે એ દાસ્ય રસને પ્રગટ કરે છે. દાસ્ય રસ એટલે કે લક્ષ્મીજી જે છે એ ભગવાન વિષ્ણુની શું કરે છે? પૂજા કરે છે. રાઈટ. એમના પગ દબાવે છે. પાદ સેવનમ, એમની પૂજા કરે છે, એમના પગ દબાવે છે, એટલે દાસ્ય રસ છે. એના પછી જે પુષ્ટિ સંપ્રદાય છે, વાત્સલ્ય રસ છે. ભગવાનને નાના બાળ સ્વરૂપે રાખીને એની રોજ એમને શું કરે છે? લાડ લડાવે છે.
એમની આગળ રમકડા મૂકે છે, એમને જમાડે છે, એમને લાડ લડાવે છે, એમને સુવાડે છે. એક નાના બાળકને જેમ પ્રેમ કરીએ એવી રીતે વાત્સલ્ય રસમાં એવી રીતેનો પ્રેમ હોય છે. અને એવી જ રીતે જે આમ કહેવાય ને કે આ ત્રણ જે રસની જે વાત કરી છે એવી જ એ જ વસ્તુ હું તમને કહું છું કે આપણે જે આપણે રસ જાણીએ છીએ ને, 5 રસ આપણે જાણીએ છીએ. 5 રસમાંથી જે સૌથી નીચેનો રસ છે એ કયો છે? શાંત રસ. આપણે ભગવાનને શાંત રસ છે. શાંત રસ થી થોડેક ઉપર જઈએ એટલે આવે દાસ્ય રસ. દાસ્ય રસ થી જયારે આપણે થોડેક ઉપર જઈએ એટલે આવે વાત્સલ્ય રસ. વાત્સલ્ય રસ થી પણ થોડેક ઉપર જઈએ એટલે શું આવે છે? સાખ્ય રસ. અર્જુનજી, સાખ્ય રસ થી જયારે થોડેક ઉપર જઈએ એટલે આવે માધુર્ય રસ. આ જે માધુર્ય રસ જે છે, આ માધુર્ય રસ, આમ તો બધા જ રસ એકબીજામાં જયારે મિલિત થઈ જાય છે, પણ એમાં સૌથી ઊંચામાં ઊંચો રસ છે એ છે માધુર્ય રસ. અને એ માધુર્ય રસમાં પણ સૌથી ઊંચામાં ઊંચો રસ છે એ છે વિરહ રસ. ભગવાનનો વિરહ. ભગવાનને જે જયારે આપણે યાદ કરીએ છીએ, જયારે આપણે આમ વિચારીએ છીએ કે ભગવાન તમે ક્યારે મને દેખાડશો, કે ભગવાન તમે ક્યારે મને દર્શન આપશો, આપણે એમાં આપણે રડીએ છીએ કે આપણે એમની પ્રાર્થના કરીએ છીએ. તો એ વિરહ રસ છે. એ વિરહ રસને છે ને ભગવાન શું કરે છે? શાંત કરવા માટે ભગવાન પૃથ્વી ઉપર શું થાય છે? અવતરણ લે છે. ભગવદ ગીતાનું અધ્યાય 4માં 7મો અને 8મો શ્લોક શું છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ ભવતિ ભવતી ભારત ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં હા, કેમ? આ જે ધર્મ શ્લોક જે છે, સંસ્થાપના થાય સંભવામિ યુગે યુગે. યસ, ઓકે. કેમ કે આ જે શ્લોક છે એમાં આપણને કીધું છે ભગવાન જે છે એ પૃથ્વી ઉપર પ્રગટ થવાનું, કે ભગવાન પૃથ્વી ઉપર કેમ આવે છે? તો એક તો ધર્મની સ્થાપના માટે, પછી જે અધર્મી છે એનો વિનાશ કરવા માટે, અને ત્રીજું છે સાધુ જે ભક્ત છે એનો વિરહ શાંત કરવા. મૂળ કારણ તો એમનું પૃથ્વી ઉપર આવવાનું છે વિરહ રસ. વિરહ રસ જે છે એના માટે ભગવાન આવે છે. કારણ કે બાકી બધું તો છે એમના અવતારો આવીને કરી શકે છે. હિરણ્યકશ્યપુને મારવાનું હતું તો નરસિંહ અવતાર, એમનો અવતાર આવ્યું અને એમણે માર્યું. હિરણ્યક્ષને મારવાનું હતું તો વરાહ અવતાર આવ્યા હતા. પણ ભગવાન પોતે કેમ આવ્યા હતા? કેમ કે કૃષ્ણ ભગવાન જયારે પોતે આવ્યા હતા, કેમ કે ભક્તોનો વિરહ શાંત કરવા માટે. આનું આપણે હું છે ને એક મટીરિયલિસ્ટિક ઉદાહરણ આપું તો અત્યારે આપણે જોઈએ છે કે મુકેશ અંબાણી, રિલાયન્સ જે કહેવાય છે, મુકેશ અંબાણી જે ક્યાં રહે છે? એની અંટિલામાં, કે જ્યાં એનું ઘર છે ત્યાં એ રહે છે, બરાબર. હવે એની આટલી બધી શોપ જે બધી ખુલી છે, રિલાયન્સ ટ્રેન્ડ્સ ખુલ્યું છે, રિલાયન્સ ઇલેક્ટ્રોનિક્સ ખુલ્યું છે, રિલાયન્સ શું કહેવાય સ્માર્ટ ખુલ્યું છે, માર્ટ ખુલ્યું છે, બધું ફ્રેશ માર્ટ છે, બધું જ છે. તો શું એમાં કોઈ તકલીફ પડશે? તો એમાં પોતે મુકેશ અંબાણી પોતે આવીને સરખું કરશે, કે એ એના કોઈ જે એની નીચેના જે વ્યક્તિઓ જેને એને એપોઇન્ટ કરેલા છે એ આવીને સરખું કરશે? એની નીચેના જે અપોઇન્ટ કર્યા છે એમને સરખું કરશે. હા, બરાબર. મુકેશ અંબાણી તો પોતે આઈને સરખું કરવાનો નથી, એ તો બહુ ઊંચી પોસ્ટ છે. આ એક એક્ઝામ્પલ થી હું તમને સમજાવું છું કે ભગવાન તો ગોલોકધામમાં એ તો રહે છે જ. ભગવાન તો ગોલોકધામમાં નિત્ય એમની લીલાઓ રાધા રાની જોડે, ગોપીઓ સાથે, મંજરી જોડે, એમના પાર્ષદો સાથે નિત્ય એમની લીલાઓ કરે જ રાખે છે. પણ એ પૃથ્વી ઉપર કેમ આવે છે? કેમ કે એમને ગોલોકધામમાં પણ એમને વિરહ રસ નથી મળતો. વિરહ રસ એટલે કે જયારે ભગવાનથી આપણે છૂટા પડી જઈએ છીએ, આપણે દુઃખમાં હોઈએ છીએ અને આપણે રુદન કરતા હોઈએ છીએ. જયારે ગર્ભમાં બાળક જે છે, બાળક કહેવાય છે ને કે આપણી ગર્ભમાં જયારે માતાના ગર્ભમાં બાળક આવે છે ત્યારે એ માતાના ગર્ભમાં બાળક જે હોય છે એ રડતું હોય છે. એને ત્યારે એવું કહેવાય છે, ગરુડ પુરાણમાં એવું લખેલું છે કે જયારે 9 મહિના બાળક માતાના પેટમાં રહે છે ત્યારે એને બધા જ જન્મો યાદ આવે છે. એ સખત એ દુઃખી થતું હોય છે, રુદન કરતું હોય છે કે પાછું મારે હવે આ દુઃખાલયમાં મારે જન્મ લેવો પડશે, પાછું મારે એની એ જે મૃત્યુ જન્મ મૃત્યુ જરા વ્યાધિની સાયકલ છે એમાં ચાલવું પડશે, પાછું મારે એવા કર્મો કરવા પડશે, પાછું મારે એ થવું પડશે. એટલે રડતું હોય છે કે ભગવાન તમે મને ક્યારે તમારી પાસે લેશો, ક્યારે તમે મને તમારી જોડે લેશો.
રડતું હોય છે. એ કેમ? એ વિરહ જે છે, એ વિરહ રસ જે છે, વિરહ રસને શાંત કરવા માટે ભગવાન શું કરે છે? પૃથ્વી ઉપર અવતરે છે. ભગવાન પૃથ્વી ઉપર પોતે આવે છે અને એ પછી અહીંયા આવીને બધી લીલાઓ કરે છે. રાઈટ? એ બધી જ લીલાઓ કરે છે. એટલે કે એનું રીઝન છે. અને આ રીઝન જે છે એનો આ ત્રણ, આ જે લખ્યું છે ને, આ ત્રણ વસ્તુ જે છે, આ ત્રણ વસ્તુથી એ સમજાવવા માંગે છે. આ વિરહ જે છે, અજાત પક્ષા, અજાત પક્ષા ઇવ માતરમ ખગા. આ મારે પેલા વિરહલંબ જે છે મારે સમજાવવાનું રીઝન હતું કે આની અંદર તમને હવે પ્રેમના પ્રકાર શું છે એ સમજમાં આવશે કે પ્રેમના કેવી રીતેના પ્રકાર છે. તો અજાત પક્ષા ઇવ માતરમ ખગા. અજાત પક્ષા એટલે કે ઈંડામાંથી નીકળેલું પક્ષી કે જેની હજી સુધી પાંખો બી નથી ફૂટી. એ કોની રાહ જુએ છે? એના મમ્મી પપ્પાની રાહ જુએ છે, માતા પિતાની રાહ જુએ છે. માતા પિતાની રાહ કેમ જુએ છે? કે એ આવશે, એને જમવાનું લઈને આવશે, એના માટે જમવાનું મળશે. અને બીજી રાહ કેમ જુએ છે? કેમ કે એને ડર લાગે છે. આપણે હવે આપણે જયારે આપણી આજુબાજુમાં માળો હોય ને, એમાં નાનું નાનું એક બચ્ચું આવે ને, આપણે ખબર છે કે આપણે એને કઈ નુકસાન નથી કરવાના, પણ એ આપણાથી ડરે છે. કેમ ડરે છે? કેમ કે એને એવું છે કે આ મને મારી નાખશે, કે આ મને લઈ જશે. કાં તો એ ઝાડ ઉપર ચીચી 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 અવાજ કરતું હશે, તો નીચે જે બિલાડી હશે કે કૂતરું હશે, એને એવું દેખાશે કે આ અહીંયા છે, એની માં નથી, કોઈ નથી, ચલો એને મારવા માટે જઈએ. તો જે પક્ષી જે છે, બે વસ્તુના લીધે શું કરતું હોય છે? રડતું હોય છે, રુદન કરતું હોય છે. એક છે શું છે? એક ભય અને એક છે ભૂખ. રાઈટ? એક ભય છે અને એક ભૂખ છે. આ બંને વસ્તુના લીધે છે ને એ શું કરતું હોય છે? રુદન કરતું હોય છે. સેમ વસ્તુ આપણા બી છે. જે નવા નવા ડિવોટી હશે ને, જયારે આપણે નવા નવા જયારે ભક્ત બનીશું, કે જયારે નવા નવા ભક્ત બન્યા હોઈશું, હજી બી હું તો નવી જ ભક્ત છું, કારણ કે મને ડર બી લાગતો હોય છે અને વસ્તુઓનું મને કંઈક ને કંઈક હોય બી છે. કામ બી આપણનામાં હોય છે. તો રીઝન કેમ કે જે આપણે એવી શુદ્ધિકરણ થયું નથી, જે આપણે તો શુદ્ધ થઈએ છે. તો ભય જ લાગતો હોય છે કે મારે 16 માળા કરવી પડશે. જો નહીં કરું તો ભગવાન મારાથી રિસાઈ જશે, તો મને દુઃખ આપશે, તો આપણે આ ભય આપણને હોય છે. આ ભયના લીધે કેટલાય લોકો છે ને, કેટલાય લોકોને છેતરપિંડીથી કરી બી દેતા હોય છે. ભગવાનની ભક્તિ કરવાની છે. ભગવાનની ભક્તિમાં ભય છે ને, ભય નહીં હોવો જોઈએ. અને બીજું છે ભૂખ. ભૂખ એટલે કોઈ વસ્તુને મેળવવાની લાલસા. કોઈ વસ્તુને આપણે જયારે દેવોની પૂજા કરીએ છીએ, તો આપણે શેના માટે કર્મકાંડ કરીએ છીએ? તો શેના માટે? કોઈ કર્મ આપણને જોઈએ છે. કોઈ આપણે કર્મ જે છે, કોઈ કર્મ જે છે એનું ફળ આપણને જોઈએ, સોરી, કર્મનું ફળ આપણને જોઈએ છે. એટલા માટે આપણે કર્મકાંડની પૂજા કરીએ છીએ ને. તે ભય અને ભૂખ એ કોને છે? જેમ એક પેલું જે પક્ષી જે છે ને, એ પક્ષીને જેમ ભય અને ભૂખ હોય છે, એમ જે સાધારણ ભક્ત હોય છે, એ સાધારણ ભક્ત બી એ પક્ષીના જેમ જ ભગવાનનું ચિંતન કરતો હોય છે, જેમાં ભય અને ભૂખ હોય છે. પછી આવે છે સ્તનમ્યમ તથા વસ્તતરા સુસરધા. શું ધારતા એટલે કે જેમાં વાછરડું જયારે એની ગાય જે છે, એની માતા, ગાય માતા જે છે, એની માતા જે છે, એ જયારે ઘાસ ચરાવવા માટે જાય છે, ઘાસ ચરીને પાછી આવવાનું છે, ત્યારે રાહ જોતું હોય છે કે ક્યારે મારી માતા આવે અને હું એનામાંથી દૂધ જે છે એને હું લઉં. કેમ કે કોઈ પણ વાછરડું છે એની માતા સિવાયનું બીજું કોઈ દૂધ નથી પીતું. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હવે આમાં તમે એવું કીધું કે આ ભય અને ભૂખ, બરાબર છે? હા માતાજી. ભય અને ભૂખ, બરાબર છે. હવે જે હા. સાધારણ ભક્તો હોય છે, એને ભય શેનો હોય છે? ભય શેનો હોય છે? તો એને એવું ભય બી હોય છે ને કે મારી જોડેથી પાછું આ ભક્તિ જે વસ્તુ જે છે એ મારે લઈ લે, મારી જોડેથી છીનવાઈ જશે. અગર હું ભક્તિ નહીં કરું, હું ભય નહીં કરું, હું ભક્તિ નહીં કરું તો છીનવાઈ જશે. આપણને ડરાવતા હોય છે ને. ઘણા લોકો સાધુ સંતો હોય છે જે આપણને અંધશ્રદ્ધામાં ડરાવતા હોય છે હા, કે આ એ વસ્તુ સાચું. તમે નહીં કરો. એનું હા, તમને એક એક્ઝામ્પલ શું આપું કે કોઈ નથી કેતું કે છે શનિવારે તમારે દાઢી નહીં કરવાની, કે વાળ હા, નહીં હા, કપાવાના, કે હા, બરાબર. હનુમાનજી જે છે એ તમારાથી રિસાઈ જશે. હવે ભગવાન જે હનુમાનજી છે એ નિત્ય ભગવાન રામની સેવામાં લાગેલા છે. એ શું રાહ જોઈને બેઠા છે
કે છે ને હમ. આ વ્યક્તિ દાઢી કરે છે, ચલો આને હું આની જોડે હું કંઈક નુકસાન કરું કે આ કરું. હા, બરાબર. એટલે ઓકે, એવું હરે નથી કે કૃષ્ણ. હા, હા, હરે કૃષ્ણ. યસ મયુરી હા, હા. માતાજી. આપણે જય શ્રી કૃષ્ણ. જય શ્રી આમાં મને કૃષ્ણ. શોખ, મોહ અને ભયની એ ત્રણની વ્યાખ્યા સમજાવશો લૌકિકમાં એક્ઝામ્પલ અ, સાથે? એક મોહ શોખ, ભય, મોહ, તમે ત્રીજું શું કીધું? શોખ, મોહ અને ભય. શોખ, શોખ, મોહ અને ભય. હા, એ ઓકે. ત્રણેય આમ લૌકિકમાં એક્ઝામ્પલ સાથે. હા, હું તમને સમજાવું. આ લેક્ચર કમ્પ્લીટ થાય ને એના પછી આપણે એ વસ્તુ પર વાત કરીએ. મને યાદ ઓકે, કરાવજો. આ ઓકે, પહેલા આપણે આ ઓકે, લેક્ચર ને, હા, ઓકે. હા, ઓકે. તો એટલે એને ભય હોય છે એ વસ્તુનો. હરે કૃષ્ણ. એના પછી જે છે કે આને જે ભૂખ્યું વાછરડું કે જે રાહ જોતું હોય છે કે મારી માતા જે છે ક્યારે આવે અને હું એને દૂધનું ગ્રહણ કરું. રાઈટ. હવે આપણને એમ થતું હશે કે પક્ષીની બચ્ચાને પણ ભૂખ હતી અને આ વાછરડાની પણ ભૂખ હતી. પણ વાછરડાની જે ભૂખ જે છે ને, એ વાછરડાની ભૂખને છે ને થોડો જે મહાન ભક્ત જે થોડાક ઉપર આવી ગયા હોય છે ને, એ ભક્તની જોડે એવી રીતે સરખાવે છે. કેમ એ ભક્તની જોડે સરખાવે છે? એનું રીઝન એ છે કે જે પક્ષી જે છે, એ પક્ષીને એવું છે કે મારી માતા એ બહારથી કોઈ દાણો લાવશે અને મને ખવડાવશે. જ્યારે જે ભૂખ્યું વાછરડું છે એ એની માતાના પેટમાં જે દૂધ જે છે એ દૂધ ધોઈને દૂધ પીશે. એટલે મટીરિયલિસ્ટિક જે આપણે જે કહેવાય ને કે જે પક્ષીની જે ભૂખ છે એ મટીરિયલિસ્ટિક વસ્તુ માટે છે, જ્યારે વાછરડાની જે ભૂખ છે એને આધ્યાત્મિક વસ્તુ માટે છે ને શું કરવામાં આવેલી છે, એને સરખાવવામાં આવી છે કે આધ્યાત્મિક આપણને હોય છે ને, આપણને જયારે આપણે એક વખત ડિવોટી બની જઈએ કે આપણને જયારે એ વસ્તુનું જ્ઞાન થઈ જાય કે આ બધી જ વસ્તુઓ જે છે એ બધું જ ખોટું છે, કર્મકાંડ જે છે બધી જ વસ્તુઓ એ શું છે કે છેલ્લે આપણને કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત કરવા માટેનું જ છે. તો આપણી પાસે જયારે લિફ્ટ છે કે લિફ્ટનો યુઝ કરીને આપણે ડાયરેક્ટ કૃષ્ણ ભક્તિ કરી શકીએ છીએ, ત્યારે આપણને આ બધી જ વસ્તુઓમાં આપણને શું થતું હોય છે, એવું લાગતું હોય છે કે આ બધું હવે નથી કરવું. આપણે ફક્ત ને ફક્ત હવે કૃષ્ણ ભગવાનનું જ ચિંતન કરવાનું છે. રાઈટ. તો એ વસ્તુ જયારે આપણને થાય છે ત્યારે આપણને જે આધ્યાત્મિક પણ આપણને આધ્યાત્મિક વસ્તુની પણ આપણને લાલસા થાય છે. લાલસા કેવી થાય છે આપણને? કે હું આ વસ્તુ કરીશ તો મને ભગવાન મળશે, આ વસ્તુ કરીશ તો મને ભગવાન મળશે, હું નિરંતર સેવા કરીશ એટલે ભગવાન મળશે, હું નિરંતર ભગવાનને ભોગ લગાડીશ, એમનું પ્રસાદ ગ્રહણ કરીશ એટલે મને ભગવાન મળશે. કાં તો આપણને શું થાય છે કે હું માળા કરીશ, આ કરીશ તો છેલ્લે મને ગોલોકધામમાં ભગવાન લઈને જશે, વિષ્ણુદૂત આવશે ને મને વૈકુંઠ લઈને જશે. છે તો આપણે લાલસા તો છે જ ને. શેની લાલસા છે? આધ્યાત્મિક લાલસા છે. પણ લાલસા છે આપણને. રાઈટ. લાલસા છે આપણને. તો એટલે શું કીધું છે કે જે વાછરડાની ભૂખ છે એ આધ્યાત્મિક વૃત્તિ માટેની છે અને જે પક્ષીની ભૂખ છે એ કેવી છે? એક મટીરિયલિસ્ટિકની. આ બંનેથી પણ એક વધારે ઊંચું પ્રેમ છે, એ છે વિહરની પત્ની, જે પ્રિયમ પ્રિયવે વ્યુષિતામ, કે જ્યારે જે પત્ની જે છે એ પત્નીના લગ્ન થાય છે, પતિ જ્યારે ઘરના કામથી કે એમના ઓફિસના કામથી ત્યારે એ 1 મહિના માટે, અઠવાડિયા માટે કે એ દૂર જાય છે, એટલે ત્યારે શું થાય છે? એ વિરહ એટલે શું કે એને ત્યારે એની પતિની શું આવતી હોય છે? યાદ આવતી હોય છે. આમ આપણે જોડે રહેતા હોઈશું ને તો આપણને એવું નહીં થતું હોય, યાદ આવતી હશે, નોર્મલ હશે, રાત્રે આવશે, મળશે, વાત થશે. પણ જ્યારે અગર આપણે હસબન્ડ વાઈફ જે છે એ જ્યારે કોઈ વખત પત્ની જે છે બહાર જાય કે પતિ બહાર જાય, તો એ 4-5 દિવસ માટે, 5-6 દિવસ માટે જ્યારે બહાર જાય છે, તો જ્યારે પછી ઘરે મળવાનું હોય છે ત્યારે આપણને ઘરે આવવાની શું હોય છે? જલ્દી હોય છે. કેમ? કેમ કે આપણે એમને જોઈશું, આપણે એમને મળીશું, આપણે એમને પૂછીશું કે શું કર્યું, આપણે બીજી બધી વાતો કરીશું. એટલે ત્યારે પત્નીને એમ થતું હોય છે કે મારો પતિ જે છે એ ક્યારે ફરી આવે અને હું એને પણ હું સુખ આપું અને એ પણ મને સુખ આપે. રાઈટ. કેમ? પત્નીને પણ થાય ને કે ઘરે આવશે એટલે પૈસા લઈને આવશે, એ પૈસા મારા હાથમાં મૂકશે એટલે પછી હું ઘર ચલાવવા માટે કરિયાણું લઈને આવીશ, એમાંથી થોડા પૈસા બચાવીને હું મારા માટે શોપિંગ બી કરીશ,
કાં તો કોઈ પત્ની હોય કે એમ કે ના મને તો અત્યારે 10,000 જોઈશે, મારે આ વસ્તુ લાવવાની છે, આ વસ્તુ કરવાનું છે. એ માંગે છે, હકથી માંગે છે. કેમ? એ હક છે. પણ અત્યારે છે મારા જેવા થોડાક લોકો હોય છે કે જે ઇન્ડિપેન્ડન્ટ નો ઝંડો લઈને ચાલતા હોય છે કે ના વાંધો નહીં, હું પણ કમાઈશ, હું પણ, રાઈટ. પણ એ હક છે, પતિ જોડે હકથી માંગવું જોઈએ, અને પતિ બી હક, એ સ્વાભાવિક છે. માંગવું ખોટું બી નથી, કેમ કે રિલેશન એવો છે. તો એ વસ્તુ છે. પણ એટલે એક દુઃખ હોય છે. પણ અહીંયા પણ વસ્તુ કેવી છે? આપલેની વાત છે કે હું આમને આ વસ્તુ આપીશ. પત્નીને પણ એવું છે કે હું પણ આને સુખ આપું તો સામે એ પણ મને સુખ આપવો જોઈએ, કે હું આ આપીશ તો એ મને આપવું જોઈએ. હજી પણ આમના છે એને પણ એ જ વસ્તુ છે. જેમ ભક્ત છે, એ ભક્ત ફક્ત ને ફક્ત અવ્યભિચારી એટલે કે કૃષ્ણ ભગવાનને જ પ્રેમ કરે છે. પણ એ શું માંગે છે કે હું તમને પ્રેમ કરું છું, હું તમને માંગુ છું, તમારે મને દર્શન આપવા જ પડશે, તમારે મારી જોડે, તમારે મને ધ્યાન રાખવું જ પડશે. એવી રીતે એક શું હોય છે, જે ભક્ત હોય છે ને, હજી થોડીક ઊંચા જે લેવલના હોય છે, આ વસ્તુની થતું હોય છે. એટલે એમને અહીંયા સરખાવ્યું છે, પ્રેમને સરખાવ્યું છે. અને આ ત્રણેય થી પણ એક ઊંચો પ્રેમ છે, જે છે પ્રિયતમ. પ્રિયનો પ્રિય એટલે કે જે ફક્ત ને ફક્ત એનો જે પ્રિયતમ છે એને જોવા માંગે છે. જેમ કે રાધા રાણી, ગોપીઓ. કૃષ્ણ ભગવાનને એ એમના પ્રેમમાં બાંધતા નથી, એ એમને જોવા માંગે છે. એ જોવા માંગે છે. કેમ જોવા માંગે છે? કે તમે ખુશ તો છો ને, તમે જ્યાં પણ છો ખુશ તો છો ને. એ એમને એ વસ્તુથી જોવા માંગે છે, એ બાંધતા નથી એમને. એની સ્ટોરી પણ છે, આપણને ખબર પણ છે. એક સ્ટોરી છે, બહુ ફેમસ સ્ટોરી છે, આપણને ક્યારેક ક્યારેક પ્રભુજી કહેતા પણ હોય છે. એમનો જે પ્રેમ છે ને, એ પ્રેમ કેવો છે? નિસ્વાર્થ પ્રેમ છે. આમ કે મને મળે ના મળે. કૃષ્ણ ભગવાન રાધા રાણીને હતું ને કે ભલે મારા પતિ બને ના બને, પણ હું એમને પ્રેમ કરીશ, એ ખુશ રહેવા. ગોપીઓને પણ હતું કે ભલે વૃંદાવન છોડીને જાય છે, એ જ્યાં જાય, મથુરા જાય, દ્વારકા જાય, જ્યાં જાય, એ ખુશ રહેવા જોઈએ. એ ચાહે તો એમને બાંધી શકતા હતા કે ના મને છોડીને ના જાઓ, વૃંદાવન છોડીને ના જાઓ. પણ ના, એમને શું કર્યું? જવા દીધા, એમને સ્વતંત્ર રાખ્યા. પ્રેમ, સાચો પ્રેમ એ છે. તમે કોઈને પણ પ્રેમ, આપણે કોઈને પણ પ્રેમ કરીએ છીએ. અત્યારે આપણે ભૌતિક જગતમાં છે, આપણે અત્યારે ભૌતિક જગતમાં હું એક એક્ઝામ્પલ આપું ને, તો અત્યારના જે ઝેનઝીપ જે અહીંયા હું બધા જોતી હોઉં છું, જે 3 મહિના રિલેશનમાં રહેશે, ચોથા મહિને રિલેશન તૂટી ગયું. કેમ તૂટી ગયું? તો ભાઈ એને સ્વાર્થ આની હોય જોડે એટલા વાત માટે. કરી, સ્વાર્થ છે. આને આની જોડે વાત કરી, રિલેશન તોડી નાખ્યું. આ મારી જરૂરતો પૂરી નથી કરતું, રિલેશન તોડી નાખ્યું. તો આ વસ્તુ છે. તો એ વસ્તુ પણ આપણ જ્યારે 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 સાચો પ્રેમ હોય છે, ત્યારે સાચો પ્રેમ સામેવાળાથી કશું જ માંગતો નથી. એની એક સ્ટોરી પણ છે કે ભગવાનની તબિયત બહુ ખરાબ થઈ જાય છે. દ્વારકામાં હોય છે ભગવાન, રાજાધિરાજ બની ગયા હોય છે ભગવાન. જ્યારે દ્વારકામાં હોય છે, એમની તબિયત ખરાબ થાય છે, એમને માથું દુખતું હોય છે, તાવ આવતો હોય છે. બહુ બધા વૈદ્યો આવે છે, એમને બધી સેવા કરે, જોવે છે, બધું જ કરે છે, પણ તો બી એમને દુઃખ એટલે આમ નથી થતું. એ એકચ્યુઅલીમાં પ્રભુની ચરણ રજ એમની માંગે લીલા છે હોય ને. છે. હા, એટલે એમની લીલા હોય છે. એમાં લીલામાં એવું હોય છે કે પ્રભુ જે ભગવાન છે, આપણને ખબર છે કે જયારે ભગવાને વૃંદાવન છોડ્યું, એના પછી ભગવાન ક્યારે બી વૃંદાવન ગયા નથી. એટલે એ વૃંદાવનમાં જેમ જેમ કહેવાય ને વિરહ, અહીંયા જે વિરહની વાત થઈ છે ને, કે ગોપીઓ જયારે એમનું વિરહ કરતા હોય છે, ત્યારે એ પણ ભગવાન પણ એમના ભક્તોનો વિરહ જે હોય છે એને સમજતા હોય છે. એમને પણ એટલો જ યાદ કરતા હોય છે, રડતા હોય છે. ત્યારે એમની જે 16,000 એમની જે રાણીઓ જે હોય છે, 8 પટરાણી, 16,000 રાણી, ત્યારે એમને એમ થતું હશે કે આ કેમ રડે છે? આપણે બધું જ આપીએ છીએ, બધા જ સુખ આપે છે, તો કેમ રડે છે? શા માટે રડવાનું આવે છે? ત્યારે એમને સમજાવવા માટે ભગવાન એક લીલા કરે છે કે એમનું માથું દુખે છે, એમની તબિયત ખરાબ થઈ ગઈ છે, વૈદ્યો આવે છે, બધું જ જુએ છે, કશું એમનાથી નીકળતું નથી, સહન નથી થતું. પછી એમ કે છે કે મારું આ માથું જે છે ને, એ ત્યારે મારું માથું એ દુખવાનું બંધ થશે, મને ત્યારે હું સાજો થઈશ
જ્યારે કોઈ મારો ડિવોટી, મારો ભક્ત એના ચરણની રજ જે છે એ મને આપી નારદ મુનિને કહે છે કે જે ડિવોટી મને આપી દેશે તો, એટલે નારદજી છે એ જાય છે 16,000 રાણી પાસે, પહેલા રૂકમણી મહારાણી પાસે જાય છે, કે ભગવાનને આ જોઈએ છે, તમારા ચરણની રજ આપો. કે ના ના હું ના આપું, મને તો પાપ લાગે, હું ના આપું, તમે જાઓ સત્યભામા જોડે. સત્યભામા જોડે જાય છે, તે પણ ના પાડે છે. પછી એમની જે બીજી બધી રાણીઓ હોય છે એમની જોડે જાય છે, એમને પણ ના પાડે છે. ભગવાન નારદ મુનિ આવે છે, ભગવાનને કહે છે કે તમારા 16,000 રાણીમાંથી કોઈએ પણ આપવાની ના પાડી. એટલે ભગવાન કહે છે કે એમને તો છોડ, તું પણ મારો ડિવોટી છે ને, તો તું તો મને આપ. તો એ કહે છે ના, મને પણ પાપ લાગે, હું ના આપું. એટલે પછી ભગવાન શું કહે છે, એક કામ કર, તું જા વૃંદાવન જા, બ્રજમાં જા, ત્યાં છે ને તું કોઈ મળી જશે એવું કે જે મને એમની ધૂળની રજ આપશે, એના પગની ધૂળ કે રજ આપશે. એટલે એ જાય છે, અને જાય છે એટલે ભગવાન શું કહે છે, ભગવાન એટલે ગોપીઓને મળે છે. નારદજી કહે છે કે હમણાં દ્વારકાથી આવું છું, ભગવાન જે છે એ બહુ દુખી છે, ભગવાનનું માથું બહુ દુખે છે, અને એ છે ને તમારા પગની રજ માંગે છે. તરત જ ગોપી જે છે એમની રજ આપી દે છે, આમ કોથળો ભરી ભરીને રજ આપી દે છે. એટલે નારદ મુનિ કહે છે પાપ લાગશે, તો કે પાપ ભલે લાગતું, ભલે હું નર્કમાં જઉં, ભલે હું ક્યાંય પણ જઉં, પણ મારા કૃષ્ણને છે એને દુઃખ ના પડવું જોઈએ, મારા કૃષ્ણને સાજા થવા જોઈએ. શેનું એ શું વસ્તુ છે કે એને પરિણામની ચિંતા નથી કે શું થશે એની જોડે, બસ એ કૃષ્ણ ભગવાન જે છે સાજા થવા જોઈએ. એટલે વીર જે છે, અહીંયા વીરનો જે સૌથી ઊંચો રસ જે છે એ કહે છે ભક્ત જે છે, આપણે ભક્તિ એવી કરવાની છે કે સામે આપણે ભગવાન પાસે કશું જ માંગવાનું નથી, એમના દર્શન પણ માંગવાની જરૂર નથી, ભગવાન આપશે આપણને દર્શન. કેમ કે ભગવાન જેટલો આપણને ભગવાનની ઈચ્છા હોય છે, ભગવાનને આપણે જોવાની આતુરતા હોય છે, એનાથી પણ ડબલ જે હોય છે ભગવાનને આતુરતા રહે છે. તો જે ત્રીજો શ્લોક છે એમાં બધાને ખબર પડી ગઈ? હરે કૃષ્ણ. હા માતાજી. ઓકે, હવે ચોથો શ્લોક જે છે એ ચોથો શ્લોકની આપણે વાત કરીએ તો ચોથા શ્લોકની અંદર જે કીધું છે કે આમાં મારું ઉપર લખવાનું રહી ગયું છે કે મમોતમ શ્લોક જનેસુ સખ્યમ. મમોતમ એટલે કે મને મનની મુક્તિ પણ નથી જોઈતી, તમે મને મુક્તિ ના આપતા, તમે મને દર્શન ના આપો તો પણ કોઈ વાંધો નથી, પણ સંસાર ચક્ર ભ્રમત સ્વકર્મભી, બરાબર, સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભી ત્વનમ્યાત્મા તન્મ જદાગરે સ્વાશક્તિ ચિત્યસ નાથ ભૂયાત. બરાબર, એનું રીઝન હવે આનું તમને આખું સમજાવતું કે પહેલા તો તમને એવું કીધું કે મમોતમ શ્લોક જનેસુ સખ્યમ, તમે મને ભલે મુક્તિ ના આપો, તમે મને દર્શન ના આપો, ચાલશે. કેમ? વૃત્તાસુરને થાય છે કે હું એક અસુર કુળનો છું, મેં આટલા બધાનો નાશ કર્યો, આટલા બધાને માર્યા, તો ભગવાન થોડું મને આપશે, ભગવાન થોડું મને દર્શન આપશે. તો એ શું કહે છે, ભલે તમે મને દર્શન ના આપો, તમે ભલે મને 84 લાખ યોનિમાં વારંવાર જન્મ આપો, પણ મને જન્મ ત્યાં આપો કે જ્યાં તમે ભક્તોનો સંગ હોય. ભલે તમે મને કૂતરાનો જન્મ આપો, પણ મને ત્યાં જન્મ આપો, તમારું મંદિર હોય જ્યાં ભક્તો રોજ સવારે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે નું જપ કરતા હોય, મંગળા આરતી થતી હોય, નરસિંહ આરતી થતી હોય, મને ત્યાં સ્થાન આપજો કે જેનાથી હું તમને થોડું યાદ કરી શકું. તમે મને કીડા બનાવી દો, મકોડા બનાવી દો, તો એ ભક્તોનું હું જુઠ્ઠું હું ખાઈ શકું. કે 84 લાખ યોનિમાંથી તમે મને કોઈ પણ વસ્તુ બનાવી દો, પણ એ જગ્યા ઉપર રાખજો કે જ્યાં મને ભક્તોનો સંગ મળે. કેમ ભક્તોનો સંગ મળે? કેમ કે આ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભી. કેમ? કેમ કે હું તમને એનું રીઝન શું છે, સંસાર ચક્ર એટલે કે આ સંસાર ચક્રે ભ્રમત, આ સંસારનું જે ચક્ર જે છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિનું જે ચક્ર જે છે એમાં હું ફસાઈશું, તેનું રીઝન ભગવાન નથી, એનું રીઝન છે આપણે પોતે, સ્વકર્મભી, આપણા પોતાના કર્મોના લીધે આપણે અહીંયા ફસાઈએ છીએ. કે ભલે હું અહીંયા ફસાઉં, ભલે હું અહીંયા રહું, પણ તો પણ તમે મને ભક્તોનો સંગ આપજો. કેમ ભક્તોનો સંગ આપજો? સંસારમાં આયા છે, જેવા આપણે સંસારમાં આવીશું, આ 14 લોકમાંથી કોઈ પણ એક લોકમાં જઈશું
એટલે ભગવાનના ત્યાં કોણ રેડી હશે? ભગવાનનું કોણ રેડી હશે? હરે કૃષ્ણ. જતા રહ્યા કે શું બધા? હરે કૃષ્ણ. ભગવાનના રેડી હશે ત્વન માયા, માયા માયા દેવી. ભગવાનની એમની બહિરંગ શક્તિમાંથી એમણે માયાદેવીને શું કર્યું હતું? સર્જન કર્યું હતું. 3 ગુણો આપ્યા અને 3 ગુણોથી આપણું આ જે છે સંસારનું એમણે શું કર્યું? અને નિર્માણ કર્યું. અને એ નિર્માણમાં પછી આપણા ગુણો પ્રમાણે 3 ગુણો પ્રમાણે આપણને શું મળે છે? દેહ મળે છે. તો એ માયાદેવીના લીધે આપણને કોઈ તો દેહ મળશે. દેહ મળશે એટલે જદાર ગેહે. જદાર ગેહે એટલે શું? પત્ની મળશે, બાળકો મળશે, ઘર મળશે. ગેહે ઘર મળશે. ભલે બધું મને મળતું પણ તો પણ હું કેવી રીતે રહું? અનાસક્ત ચિત્તસ્ય. મારું જે ચિત્ત જે છે એ અનાસક્ત રહે. ભલે હું મારી જેટલી બી મારી પ્રિસ્ક્રાઇબ ડ્યુટી જે છે ને, અગર હું પતિ બનીશ તો મારી પતિ તરીકેની જે બી ડ્યુટી જે છે કે મારા બાળકોનું ભરણ પોષણ કરવાનું, ઘર ચલાવવાનું, પત્નીને ખુશ રાખવાનું, હું એ બધું જ કરીશ. પણ કેવી રીતે કરીશ? એમનામાં આસક્તિ નહીં રાખું, અનાસક્ત થઈને. અને મારું જે ચિત્ત જે છે, ચિત્તસ્ય ન નાથ ભૂલ્યાત, કે તમારામાં જ હું મારું જે ચિત્ત જે છે હું તમારામાં જ રાખું. એટલે કીધું છે કે પોતાના સકર્મ, લખ્યું છે અહીંયા સ્વકર્મ બી, કે પોતાના જ સકામ કર્મોના ફળ સ્વરૂપે જીવ જે છે આ ચક્રમાં શું થાય છે? ભટકે છે. અને આ ચક્રમાંથી બહાર નીકળવા માટે આપણે શું કરવું પડે છે? ભગવાનની ભક્તિ કરવી પડે છે. આપણે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી પડે છે. જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરીશું ને ત્યારે આપણે આ જે છે એમાંથી આપણે બહાર નીકળી શકીશું. મુક્તિનો એક જ માત્ર ઉપાય છે. શું છે? સત્સંગ રૂપી લંગર. સત્સંગ રૂપી લંગર એટલે શું? કે જેની અંદર આપણે કોનું આપણે લેવાનું છે? લંગર. એટલે કે જેમાં ઉત્તમ શ્લોક જનેસુ સખ્યમ છે. ઉત્તમ શ્લોક જનેસુ સખ્યમ એટલે કે ફ્રેન્ડશિપ વિથ પ્યોર ડિવોટી. આપણે જ્યારે ભક્તોનો સંગ કરીશું ત્યારે આપણને છે આ બધામાંથી આપણને શું મળશે? મુક્તિ મળશે. અને આ જ રીતે આપણી જે છે આપણે બધી જ જે છે આપણે જે છે બુદ્ધિ છે, લાગણી છે, કર્મ છે, આઈડેન્ટિટી છે, આશ્રય છે, એ બધું જ આપણે કોના માટે કરવાનું છે? બુદ્ધિ. ઈશ્વરની જે સાચી કૃપા જે સમજે છે કે જેમાં શું હોય છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ બધામાં પોતાનો જે છે એનો જે સમય છે વ્યર્થ નથી કરતું. લાગણી જે છે એ લાગણી કેવી હોવી જોઈએ? કે પ્રભુના મિલનમાં સૌથી ઉપરની લાગણી મેં વાત કરી તમને એવી રીતે કેવી લાગણી હોવી જોઈએ? પ્રિયની લાગણી, કે આપણે ભગવાનને બધું જ આપીએ પણ ભગવાન પાસેથી આપણે કશી આશા ના રાખીએ. એમના દર્શનની પણ આપણે આશા ના રાખીએ. કે મને ગોલોકધામ લઈ જશે ને એની પણ આપણે આપણે છે ને શું ના રાખીએ? આશા ના રાખીએ. આપણે શું રાખીએ? ખાલી કે ભલે તમે મને કોઈ પણ સંસારનું કોઈ પણ તમે મને જીવ બનાવો પણ હું તમને એ જીવમાં પણ હું તમને યાદ કરી શકું એટલી તમે મારી પર કૃપા કરો. આ જ વસ્તુ છે કે સાચી પ્રાર્થના જ છે કે આપણે જ્યારે ઈશ્વર પાસે શું કરીએ છીએ? ઈશ્વરને માંગીએ છીએ. તો આ સાથે મારી જે સ્તુતિ જે વૃત્તાસુરની સ્તુતિ છે એ છે ને પૂરી થાય છે. અગર મને સમજાવવામાં, મારે બોલવામાં કંઈ પણ ભૂલ થઈ હોય તો એના માટે હું ક્ષમા યાચના માંગુ છું. અને તમને બધાને હું પ્રાર્થના કરું છું કે તમારા બધાના આશીર્વાદથી આજે હું મારું પહેલું લેક્ચર લઈ શકી. આશા રાખું છું કે બધાને ખબર બી પડી હશે અને બધાને ગમ્યું પણ હશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ માતાજી. હરી બોલ માતાજી, હરી બોલ. જી દંડવત પ્રણામ. હરી બોલ માતા. પ્રણામ. બે કોણ આગે આવી? તમે આવો મમ્મી આગે તો રહેવા દો. હરે કૃષ્ણ. માતાજી સર્વ સમજાયું તમને. થેન્ક યુ માતાજી. માતાજી ઓલું ચોક વિશે સમજાવવાનું છે. હરી આવશે. હા, હરે કૃષ્ણ. કોણ માતાજી તમારો વોઇસ નથી આવતો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા, કોઈ ડાઉટ છે? હરે કૃષ્ણ માતાજી, બહુ સરસ સમજાવ્યું તમે. થેન્ક યુ. આશા રાખું છું કે આ વૃત્તાસુર એટલે જે અસુર જે છે મેં કે એમાંથી આપણે થોડું ઘણું હરે શીખીને કૃષ્ણ માતાજી.
બોલો માતાજી. રેકોર્ડિંગ સ્ટોપ કરવાનું હતું. એ આનંદ સાગર પ્રભુજી